પડે ને. એટલે આપણે તો બહુ મોટા થઈ ગયા ને, કેટલાય વર્ષ ગુમાવ્યા. એટલે જેટલી નાનપણ જે બાળકોને શીખવાડ્યું હોય, હવે નાની નાની વસ્તુ શીખવાડી તો તમને શું લાગે છે બાળકોને તમે આખી જિંદગીનો ઉદ્ધાર થાય એ વસ્તુ શીખવાડી દીધી કે નહીં? એ ખાલી પૈસા કમાતા જ શીખવાડવાનું, અંગ્રેજી બોલતા જ શીખવાડવાનું, શું કરવાનું? આ બધું જોઈએ કે ના જોઈએ? એમાં કંઈ સ્વાર્થ ના હોય કે સુખી થવા માટે શીખવાડવાનું જેવું નહીં. ઇટ ઇઝ અવર ડ્યુટી. આ આપણી ફરજ છે કે ભાઈ ભગવાન મને આ સૂર્યનારાયણ મને આટલું બધું આપતા હોય, હજી તો આપણે કંઈ વિચાર્યું જ નથી, ખાલી પ્રકાશની જ વાત કરી. પછી તો તમે વિચાર કરશો ધીરે ધીરે સમજાશે કે સૂર્યનારાયણ એ જ આત્મા છે જગતનો. એટલે એ જે કરી રહ્યા છે એ એનું કશું ના હોય તો આપણું જીવન જ ના હોય. એટલે કઈ કઈ રીતે કરે છે તો કે આવી રીતે પર્જન્ય, વૃષ્ટિ, પછી એ જ વૃષ્ટિમાંથી વૃષ્ટિને કારણે પૃથ્વીમાં જે અન્ન પાક્યું, અન્ન તૈયાર થયું, તો એ અન્નને પોષણ કોણ આપે છે? અન્નને પોષણ કોણ આપતું હશે? અન્નને પકવે છે કોણ? પોષણ એટલે પકવાનું. ખેતરમાં ધાન પાકે છે, સૂર્યનારાયણ ઉગે જ નહીં તો ધાન પાકે? એટલે આ વૃક્ષો જે પોતાનો ખોરાક બનાવે છે એને કઈ પદ્ધતિ કહે છે? કેશાકર્ષણ. સૂર્યના પ્રકાશમાં એ નહીં, સૂર્યના પ્રકાશમાં એ જે ગ્રીન, એના માટેનો જે શબ્દ છે ને, બહુ સરસ શીખવાડેલ છે. સંશ્લેષણ, પ્રકાશ સંશ્લેષણ, પ્રકાશ સંશ્લેષણ, કેશાકર્ષણ, મૂળમાંથી ઉપર કેશાકર્ષણ. અને જે સૂર્યના પ્રકાશમાં જ તમે બધા છોડવાઓને જુઓ, જેવા વાવો તો એ બધાનો ગ્રોથ કઈ બાજુ હોય? જ્યાં સૂર્યનો પ્રકાશ આવતો હોય ને એ છોડવાઓ જલ્દી ઉગે. એટલે એને કંઈક મળે છે ને પોષણ, કે એના પ્રકાશમાં જે ખોરાક બનાવે છે એના પાંદડાઓ, એનો રંગ જે છે લીલો રંગ, એનું કારણ પણ એ છે. પછી ફૂલવાળા છોડ તો ચોક્કસ સૂર્યપ્રકાશ આવતો હોય તો જ થાય. અને ફળ જેને લાગે તો પહેલાં ફૂલ લાગતા હોય એને જ ફળ લાગે. તો એ બધા માટે જવાબદાર કોણ છે? સૂર્યનારાયણ. પછી ધાન પાકતું હોય, ફળ પાકતા હોય, ફૂલ થતા હોય, એ બધા વનસ્પતિ ઔષધિ જે કહો એ કોના પાકથી, કોના પ્રકાશથી? સૂર્યના પ્રકાશથી. પહેલાં સૂર્યનારાયણ એને ખેતરમાં પકાવે અનાજને, પછી આપણે એને ઘરમાં લઈ આવીએ અને પછી આપણે ઘરના રસોડાના અગ્નિમાં એ અનાજ પકવીએ, ખરું ને? એ અગ્નિ દેવતા પકાવે. પછી એ અનાજ આપણા જઠરમાં જાય, ખરું ને? આપણે એને ભોજન રૂપે ગ્રહણ કરીએ. પછી એ અનાજને કોણ પકાવે? જઠરાગ્નિ. અને પછી એમાંથી આપણને આ તાકાત મળે છે. સ્વાદ કોણ આપે છે? બધા વસ્તુનો સ્વાદ છે ને. ફળ, બધા જ પ્રકારના ફળ હોય, બધા પ્રકારના અનાજ હોય, ઘઉં, ચોખા, બાજરી, જુવાર, તમે આજકાલ જે મિલેટ અને જે બધું ધાન પાકતું હોય, બધા જ ધાન, બધા જ અનાજ ઔષધિમાં ભરપૂર સ્વાદ રહેલો હોય, વિભિન્ન પ્રકારના સ્વાદ રહેલા છે. આ બધું છે ને આપણે શીખવાનું છે જીવનમાં. આ શિક્ષણ આપણને કોઈ આપતું નથી. આ શિક્ષણ નાના મોટા બધાએ શીખવાનું છે કે ભાઈ આપણે તો ખાલી પ્લેટમાં આવ્યું એટલે ઝાપટીએ છીએ અને હોટલમાં ગયા તો મેનુ આપી દઈએ. અને મેનુ અક્કલ એટલે એ લોકો જે આપણને આપતા હોય એમાં પોતાની રીતે બનાવેલા હોય મેનુને, જે રીતે એમાં સંયોજન કરતા હોય અને શું શું પેટમાં નાખીએ છીએ ભગવાન જાણે. એટલે આપણું ધ્યાન એમાં જ છે. આપણે એટલું જ જાણીએ છીએ કે નવી લેટેસ્ટ વાનગી કઈ છે, કેવી રીતે બને છે અને એનો સ્વાદ કેવો હોય છે, એની ખાવાની રીત કેવી હોય છે. પેલું કઈ વાનગી છે? સિઝલર. સિઝલર હે, ફળફળતું હોય એમ જ તમને આપવાનું. પછી હમણાં એક આપણે નવી એક વાનગી ખાધી હતી, શું નામ હતું એનું? ચીલી ડ્રાય સમથિંગ. એટલે આપણે જ્યારે એ વાનગી જોઈએ તો એમ થાય કે આ હા ના હોય સ્વાદિષ્ટ, એમાં કોઈ બે મત નથી. હું તો સારી વસ્તુ જ કહું છું કે આપણને ભાવે છે. સિઝલર પણ ગમે આપણને, જેને વેજીટેબલ્સ એવી રીતે ગમતા હોય, બોઇલ વેજી, સ્ટીમ વેજીટેબલ બધું ગમતું હોય એને ભાવે. તો
તો ભલે નવી નવી વાનગીઓ પણ પછી એમાં એ લોકો અમુક જે કોમ્બિનેશન હોય ને એ આપણને ડેન્જરસ લાગે છે જાણતા હોય ને. એટલે બાકી મારું કહેવાનું એ જ છે કે આપણું ધ્યાન આટલું જ છે. પણ એ તમે સિઝલર એટલે કયા નિયમોને કારણે મને વાનગી મળી રહી છે, હું એ ચર્ચા કરીશ કે ભાઈ એ બધી વસ્તુઓ જે પનીર ચીલી મટર શું હતું જે હોય તો એમાં એ બધામાં જે બધા એના સ્વાદ હોય અને એ બનવાની પ્રક્રિયા હોય તો એમાં એ ભલે તમે ઓવનમાં બનાવી કામમાં બનાવી તેમાં પણ એ જો મૂળ જે તત્વો છે જગતના, અગ્નિ દેવતા ના હોય, સૂર્ય દેવતા ના હોય, આ બધા નિયમો ના હોય તો આપણને આવું સ્વાદિષ્ટ ભોજન મળતું નથી. હું એમ નથી કહેતી કે તમે ના ખાઓ, હું એ ખાતી હોઉં, મને ભાવતું હોય, પણ આપણું ધ્યાન ક્યાં હોય છે? ખાલી એના અમુક પ્રકારના સ્વાદ ઉપર. એટલે શું કે પણ આપણે એને મૂળમાંથી વિચારવાનું કે ભાઈ મારી બધી જ જરૂરિયાતો, બધી જ ઈચ્છા પૂરી થાય છે, મોજ શોખ આપણે જે કંઈ પૂરા કરીએ છીએ તો એ બધું ક્યારે શક્ય બને છે? તો કે આ બધા દેવતાઓ અસ્તિત્વમાં છે, જગતને ચલાવનારા જે દેવતાઓ છે એની કૃપા છે. એ કે નોકર નથી. હા, ભગવાનના નોકર છે પણ આપણા નોકર નથી, પણ સેવા આપણને મળી રહી છે. સેવા તો આપણી જ કરી રહ્યા છે, રાત દિવસ કરી રહ્યા છે અને કોઈ પ્રકારની ગણતરી વગર, રાગદ્વેષ વગર. એટલે એ પ્રત્યક્ષ દેવતાઓ છે સૂર્યનારાયણ. એટલે તમને પ્રકાશ આપે, ઉષ્ણતા આપે. અને આપણે આ સ્વાદની વાત કરતા તો ચંદ્રમાને અંદર આવી ગયા કે ચંદ્રમા ના હોય તો એમાં જે મીઠાશ છે ને, એટલે આપણું ધ્યાન માત્ર મને શું ભાવે છે એના ઉપર છે. પણ તમે એક એક વસ્તુની નોંધ લો કે ભાઈ ગળપણ મધુરતા, તો મધુરતા કેટલા પ્રકારની મધુરતા છે આ સૃષ્ટિમાં. કુદરતી, હો, આપણે બનાવીએ જુદું, આપણે બધી ખાંડ નાખીને ગોળ નાખી મીઠાઈ બનાવી જુદી, પણ કુદરતની અંદર જે મધુરતા છે, ખજૂરની હોય, અંજીરની હોય, બધા ફળોની હોય, એ કોનું સર્જન છે? કોના માટે છે? અને કેવા પ્રકારનું સર્જન છે? અને કેવી રીતે મધુરતા આવે છે? ક્યાંથી આવે છે? આ બધું ઓટોમેટિક થાય છે. એટલે એ બધું આપણે એની નોંધ લેવી જોઈએ કે ના લેવી જોઈએ, એ જાણવું જોઈએ કે ના જાણવું જોઈએ. તો ઈશ્વરને જાણવો એટલે આ બધું છે. આપણે ખાલી મહાદેવને બેસાડી દીધા અને પછી એની પૂજા કરું ને જપ કરું એ સારું છે, પણ પછી એ જ મહાદેવ આ બધું જે કરી રહ્યા છે એની મને ખબર જ ના હોય તો એનો અર્થ જ નથી. કારણ કે ખબર કેમ નથી મને? કારણ કે હું મારામાં મસ્ત છું. મારું જીવન મારે જીવવાનું છે. એટલે આ બધું શું છે? તો પછી જે જગતમાં છે એ બધું શું છે? એની કે આપણને પરવા નથી. સમજ પડે ને? આપણા દુઃખના કારણો અહીંથી મળે છે આપણને, કે આપણે છે ને પેલું ઓઝલમાં છીએ, પડદામાં. ઓઝલ એટલે પડદો. એટલે તમને અમુક જ દેખાય, અમુક ના દેખાય. એમ આપણને શું દેખાય છે? મારી બુદ્ધિમાં જે છે ને એ જ આપણને દેખાય. એટલે મારી બુદ્ધિમાં જે તમને દેખાય એવું નથી કહેવા માંગતી. દરેકને શું દેખાય છે? પોતાની બુદ્ધિમાં છે એ જ. એટલે શું? પોતાની બુદ્ધિમાં શું છે? ભાઈ મારું જીવન, હું, મારી નોકરી, મારો ધંધો, મારો વ્યવસાય, મારા બાળકો, મારો પરિવાર અને મારી ઈચ્છાઓ, મારું ભવિષ્ય. બધું પ્રોગ્રામ છે ને ધ્યાનમાં રાખીને થાય છે. ભવિષ્યને ધ્યાનમાં રાખીને. પણ ભવિષ્ય તારા હાથમાં છે એ નથી. જે મારા હાથમાં જ નથી એને ધ્યાનમાં રાખીને યોજનાઓ થાય અને પછી એમાં નિષ્ફળતા મળે તો કે અરે હું નિષ્ફળ, એમાં સફળતા મળી તો મેં કંઈક કર્યું, તો એ સફળતાએ મારી નથી અને નિષ્ફળતાએ મારી નથી. કારણ કે ભવિષ્ય જ મારા હાથમાં નથી. તો મને આપણને મોકલ્યા છે શેના માટે? ભગવાને આપણો જન્મ શેના માટે આપણને આપ્યો છે? તમને શું લાગે છે? આ સૂર્યનારાયણ તો મને ક્યાંય લઈ જશે. 12 નામમાંથી જો આ શરૂ થતું હોય તો એનો અર્થ સૂર્યવંશની કથા છે, રામાયણમાં સૂર્યવંશ તો આવે ને, સૂર્ય બરોબર. સૂર્યની કથા થઈ જ જોઈએ. એટલે હવે વેદાંત વગર રહેશે જ નહીં. આપણો સત્સંગનું પ્રયોજન જ એ છે કે તમને ગમે કે ના ગમે, પણ આ તો તમને હું શીખવાડીને જ રહીશ કે ભાઈ જીવનનું પ્રયોજન શું લાગે છે. જો આ બધું વિચારીએ ને તો સમજાય કે જીવનમાં આ બધું જાણવા જેવું છે. પછી આ બધું જાણવા જેવું છે ને આ જ જાણવા જેવું છે. આ જ જાણવા જેવું. કેમ? તો કે મારો એટીટ્યૂડ બદલાઈ જશે, મારી ભાવનાઓ બદલાઈ જશે, મારા વિચારો બદલાઈ જશે. એટલું જ નહીં, રાગ દ્વેષની જરૂર જ નહીં રહે. આ મળે ને પેલું મળે ને આમ થયું ને પેલું થયું, એ બધું જે છે ને ધીરે 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 બધું ધ્વંસ થાય. એટલે બધા વિખેરાઈ જશે. એ બધું ભલે જે થતું એ થાય. મારું ફોકસ ક્યાં હશે? તો કે આ જે સત્ય છે એની તરફ. કે કોણ જીવન ચલાવી રહ્યું છે? કોણ જગત ચલાવી રહ્યું છે?
મારું જીવન ચલાવવાની વાત પછી આવે, ખરું ને? મારું જીવન ચલાવવાની ટેન્શનમાં જ આપણે જન્મ ખોઈ નાખીએ છીએ. પણ મારું જીવન ખરેખર કોણ ચલાવે છે? મારા માતા પિતાનું જીવન કોણ ચલાવે છે? મારા પરિવારનું જીવન કોણ ચલાવે છે? આ વાસ્તવિકતા શું છે આ જગતની? તો સૂર્યનારાયણ વાસ્તવિકતા છે કે નહીં? તો સૂર્યનારાયણ શું કરી રહ્યા છે? તો કે જગત ચલાવી રહ્યા છે, આખી સૃષ્ટિ ચલાવી રહ્યા છે. તો આપણું જીવન ચલાવી રહ્યા છે કે નથી ચલાવી રહ્યા? અને તો પછી મારો જન્મ શેના માટે છે? જો સૂર્યનારાયણ ચલાવતા હોય, સૂર્યનારાયણ ચલો હવે એ ચલાવે છે એ માટે તમારે શું શું મારા જીવનમાં સૂર્યનારાયણ કરે છે બધું જાણવું પડે. ખાલી પ્રકાશ નથી આપતા. આજે તમને હવે બધા મેડિકલ સાયન્સમાં ને બધા હવે પહેલાં કહેતા હશે, પણ કંઈ પણ બીમારી હોય, હાડકાની બીમારી હોય, નાની મોટી અનેક બીમારી હોય, તો સીધી જ દવા સૂર્યનારાયણ. તમે એને થોડી વાર બેસો સૂર્યનારાયણમાં, એનાથી જ કેટલા બધા તમારી બધી નબળાઈઓ છે, આ છે, બધું દૂર થઈ જતું. અને કેટલું તો એસેન્શિયલ, કમ્પલસરી, એટલે આપણે જોઈએ જ વિટામિન ડી, જેની કોઈ ખરેખર તો કોઈ એનો વિકલ્પ છે જ નહીં. ભલે બધા આપતા વિટામિન ડીની ગોળીઓ આપે, પણ જ્યાં સુધી આ નહીં જાય શરીરમાં ત્યાં સુધી એને આપણે એબ્ઝોર્બ પણ ના કરી શકીએ. એટલે સૂર્યનારાયણ આરોગ્ય પણ પ્રદાન કરે છે. આરોગ્ય પણ પ્રદાન કરે છે. આપણને લેતા આવડવું જોઈએ એનો ફાયદો, કે કેવી રીતે લેવો, કેટલા કલાક લેવો. સૂર્યનારાયણ પ્રકાશ આપે, ખોરાક આપે, આરોગ્ય આપે, પોષણ આપે કે ના આપે? ધાન આપવું એટલે શું? પોષણ જ. એનાથી જ આપણે પોષાઈએ છીએ ને. આપણે એક જ કે સૃષ્ટિમાં બધા જ? માંસાહારી હોય એનું શું? વેરી ગુડ. મને આ નાના લોકો પાસેથી વિચાર કે માંસાહારી લોકો માટે સૂર્યનારાયણ ક્યાં એનું પોષણ કરે છે? તો શું કહેશો? કોણ? માંસાહારી લોકો તો ખાતા નથી ઘાસ. એટલે અનાજ કોને કહેવાય? ખરેખર ફૂડ કોને કહેવાય? માંસાહારી કે ફૂડ ના કહેવાય, અનાજ ના કહેવાય. એ જેનો માંસાહાર કરે છે, જે પશુ પક્ષીઓનો, એ શેના ઉપર જીવે છે? પડે ને, એ જ એને કહું, એ શેના ઉપર જીવે છે? તો કે આજે સૂર્યનારાયણ જે અનાજ પકવે છે તે. ખેડૂત અનાજ પકવે છે કે સૂર્યનારાયણ પકવે છે? બીજો હા, સૂર્યનારાયણ તો છે, હતા જ. ખેડૂત ના હોય તો અનાજ મળે નહીં. સમજ પડે? પણ સમજવાનું શું છે? ખેડૂત અનાજ પકવી ક્યારે શકે છે એ જોવાનું છે. ખેડૂતનું કર્તવ્ય શું છે કે ભાઈ એણે આ કામ કરવું, બરાબર ને? એને કામ કરવાનું છે. આપણે બીજા કામ કરવાનું હોય, એ આપણું કર્તવ્ય થયું. પણ ખેડૂત એવું માને કે મેં અનાજ પક્યું છે, તો પછી એની ભૂલ છે ને. એની ભૂલ છે ને. પછી એને રોવું પડે. જ્યારે વરસાદ આવે, બધું પકવેલું અનાજ જ્યારે ધોવાઈ જાય ત્યારે રોવાનો વારો આવે છે. તો એને ખરેખર શીખવું જોઈએ ને કે ભાઈ આ વસ્તુ કોના હાથમાં છે. દે નો વેરી વેલ. આપણા કરતાં એ લોકો વધારે સારી રીતે જાણે છે. કુદરતને જાણે છે, પરમાત્માને જાણે છે, લોકો જાણે છે. પણ દુઃખ ના રહે જીવનમાં જો આ બધું જાણીએ તો, કે ભાઈ આ પરિબળો કામ કરી રહ્યા છે ત્યારે આપણી નાની મોટી પ્રવૃત્તિ થઈ શકે છે. તો હવે આપણી જે વ્યક્તિગત પ્રવૃત્તિ છે, આપણે જે જીવન જીવી રહ્યા છીએ, જે પ્રવૃત્તિ કરી રહ્યા છે, કર્મો કરી રહ્યા છીએ, માત્ર એ જ મહત્વના છે કે પછી આ બધી વસ્તુઓ શીખવી જોઈએ આપણે? ખરું ને? આપણે આ બધું ક્યારે કરી શકીએ છીએ? આ જગત છે ત્યારે. એટલે આ બધી ભૂમિકા કહેવાય. આ ઈશ્વર સૃષ્ટિ છે. પ્રત્યક્ષ દેવી દેવતાઓ આપણા માટે આ બધું કામ કરી રહ્યા છે. અને કેવી રીતે કરી રહ્યા છે? કોઈ પ્રકારના રાગ દ્વેષ વગર. રોજ એને નમસ્કાર એટલા માટે કરવાના છે, જળ એટલા માટે ચડાવવાનું છે, અર્ઘ્ય એટલા માટે ચડાવવાનું, ચડાવવું જ જોઈએ. સમજ પડી? નહીં તો આપણે તેમ કહેવાના સમય જ નથી, અમને સમય જ નથી, સમય જ નથી. છે શેના માટે સમય? સમય શેના માટે? રોવા માટે છે, ખાલી દુઃખી થવા માટે સમય છે, બાકી સમય જ નથી. ક્યારે કરું, ક્યારે કરું, ક્યારે કરું? એટલે આપણે જ ઊભું કરેલું છે. ભાઈ કરવાનું કોઈ ના નથી પાડતા, પણ બુદ્ધિપૂર્વક જીવન જીવતા શીખવાનું ને, કે ભાઈ મારું જીવન નકામું ના જાય. આપણે જે કરવાનું છે તો કરવાનું જ છે, એમાં કંઈ પ્રશ્ન જ નથી. એ કરતા જ રહેવાનું છે. પણ મારા વિચારો, મારી સમજ મારે બદલવી જોઈએ કે ભાઈ સત્યને જાણો. કે મહાન જ્ઞાનની વાત નથી, આ કોઈ પંડિત બનવાની વાત નથી. જે સત્ય છે એને આપણે જાણવાનું છે અને એને અનુરૂપ આપણા
કાર્યો ગોઠવવાના છે, આપણે પ્રવૃત્તિઓ ગોઠવવાની, વ્યવહાર ગોઠવવાનો છે. મા બાપ શેના માટે થયા? ખાલી તમારી બધી ઈચ્છાઓ પૂરી કરવા કે કોઈ જવાબદારી હોય છે મા બાપની? બાળકોનો ઉછેર કરવાનો છે ને, બાળકોને જન્મ આપીને ઉછેર કર, તો ખાલી એને બસ ભણાવતા તમે સ્કૂલમાં મોકલી દીધું એટલે પતી ગયું? એને સારા માર્ક્સ આવે એટલું જોઈ લીધું, સારી સ્કૂલમાં એડમિશન મળી ગયું, આગળ વધે એટલું જ છે? શું છે બીજું? શું શીખવાડવાનું? મા બાપે શું શીખવાડવાનું? પણ ક્યારે શીખવાડે? પોતાને ખબર હોય તો. આપણને જ ખબર નથી. સારું, પહેલાં મને એમ થયું કે આ છોકરાઓને ધ્યાનમાં રાખીને આપણે કેટલું કરવા માંગે, પણ છોકરાઓ આવે જ નહીં તો શું કહે? ભગવાન કહે છે કે પહેલાં આને શીખવાડો. પડે ને. હવે છોકરાઓ તો હાથ બાર જતા રહ્યા સમજી લો, પણ તોય જેટલા હાથમાં શક્ય હોય એ લોકો પોતાના છોકરાઓને શીખવાડી શકે. ને બાકી તો મોટા લોકોને તો ચિંતનનો જ આનંદ છે ને, એમણે હવે કંઈ કરવાનું નથી, કંઈ નહીં. ચિંતન કરીને સાચી વસ્તુ જાણીને પરમાત્માની આરાધના ખરા અર્થમાં તો શરૂ થાય ને જીવનમાં. જાણવાનું આવે ને તો આપણને જરાક નથી ગમતું, એવું છે. પણ આ આનંદની વસ્તુ છે, જાણવું એ આનંદની વસ્તુ છે કે ભાઈ એક સૂર્યનારાયણ, તો પછી આપણો પ્રેમ વધતો જાય, એના માટે પૂજ્ય ભાવ વધતો જાય. આપણે નમસ્કાર કરીએ તો ખરા અર્થમાં નમસ્કાર કરીએ છીએ કે આનંદ હોય કે સૂર્યનારાયણ. એનાથી વધારે તો ખબર છે, આંખના દેવતા, આંખના દેવતા છે સૂર્યનારાયણ, આંખના અધિષ્ઠાતા ચક્ષુના. એટલે આપણી આંખો જોવે છે તો એની કૃપાથી જોવે છે. આપણા કોઈ કર્મો આવી જાય વચમાં તો પછી એની કૃપા હોવા છતાંય બીજા બધા જોઈ શકે પણ આપણે ના જોઈ શકીએ, આપણી આંખમાં ગડબડ થાય. એટલે તો પ્રાર્થના માટે ચાક્ષુષો ઉપનિષદ હોય, પછી આદિત્ય હૃદય હોય. હા, રામચંદ્રજીને જ્યારે રાવણ આવ્યો લડવા માટે યુદ્ધમાં, તો રામચંદ્રજી થોડા ચિંતિત થઈ ગયા હતા, હતાશ થઈ ગયા હતા કે આને હું કેમ સંહાર કરીશ. બહુ બિચારા ડિપ્રેશનની સ્થિતિમાં આવી ગયા હતા. ત્યારે અગસ્ત્ય ભગવાન આવ્યા ત્યાં અને પછી રામજીને જગાડ્યા કે તમે આ આદિત્ય હૃદય બોલો, સૂર્યનારાયણને નમસ્કાર કરો, અને આખું તતો યુદ્ધાય પરિશાંતમ એ આદિત્ય હૃદય સ્તોત્ર એકવાર તમને હું શીખવાડીશ. બહુ જ સુંદર છે, બહુ જ એટલે બહુ જ સુંદર છે. અને ભગવાનને પછી જે બળ મળ્યું, આત્મવિશ્વાસ આવ્યો, અને ભગવાન પછી એકદમ તૈયાર થઈ ગયા, પોતાનું ધનુષ્ય લીધું અને 3 વાર આચમની કરી અને રાવણનો સંહાર કરવા માટે ભગવાન તૈયાર થઈ ગયા. ભગવાનને એમ થઈ ગયું હતું કે આને હું કેમ મારીશ, એવો પરાક્રમી આ રાવણ હતો. ત્યારે એમની જે અંદર બળ હતું ભગવાનનું, એને જગાડવા માટે, જાગૃત કરવા માટે અગસ્ત્ય મુનિ ભગવાન આવ્યા અને સૂર્યનારાયણ આદિત્ય હૃદયનો પાઠ એમને કીધું કે તમે સ્મરણ કરો, પગે લાગો, નમસ્કાર કરો, અને પછી સંચાર થયો શક્તિનો. આવું છે. એટલે આ બધું મહિમા શેના માટે હોય? સૂર્યનારાયણનું મહત્ત્વ આપણને શીખવાડવા માટે. કારણ કે રામચંદ્રજી તો અવતાર લઈને પછી પાછા જતા રહે, એનું કામ કરીને જતા રહે. એટલે આપણા મનમાં શ્રદ્ધા હોય રામચંદ્રજી માટે, આપણને પ્રેમે હોય, પણ પછી એમણે આ કામ સરસ કરતા ગયા કે ભાઈ સૂર્યનારાયણનું આટલું બધું જે સત્ય તમે જાણો. સૂર્યનારાયણ કોના માટે છે? જે સૂર્યનારાયણ મને મદદ કરી, મને આવી રીતે અંદરથી પ્રેરણા આપી, શક્તિનો સંચાર કર્યો, અને હું મારી શક્તિનો ઉપયોગ કરી શક્યો. તો સૂર્યનારાયણ તો દરેક યુગમાં હશે, એમને તો ખબર છે ને, સૂર્યનારાયણ તો દરેક યુગમાં હશે. હું નહીં હોઉં તો પછી આ જીવ સૂર્યનારાયણ તરફ જોડાય, સૂર્યનારાયણની આરાધના કરે, અને એમ કરતાં કરતાં પોતાના જીવનને સફળ બનાવે. તો વિચાર કરો કે આ ક્યારે આરાધના થવી જોઈએ સૂર્યનારાયણની? ક્યારે થવી જોઈએ? સાચ બધા જવાબ સાચા છે. ક્યારે એટલે તો કે સવારે. ઠીક છે, પણ એ વાત સાચી, પણ કયા વર્ષે, કેટલી ઉંમરમાં, એમ મારો પ્રશ્ન છે. મારો એ પ્રશ્ન છે કઈ કેવડા હોઈએ ત્યારે શરૂ કરવી જોઈએ? ભાઈ નાનું બાળક હોય ત્યારથી જ શીખવાડો. આ ઉપનયન સંસ્કાર જે છે ને, એમાં 3 વર્ણ હતા પહેલાં, બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય, 3 વર્ણનો અધિકાર છે. હવે કોઈ આપતું નથી. બાકી ઉપનયન સંસ્કાર એટલે બાળક નાનું હોય ત્યાં જ એને આપી દે, ત્યારે જ એને ગાયત્રી મંત્ર બોલવાનો હોય. તો ગાયત્રી મંત્ર કોની સાથે જોડાયેલો છે? સૂર્યનારાયણ. સવિતુઃ ઓમ ભૂઃ ભુવઃ સ્વઃ તત્ સવિતુઃ વરેણ્યમ. એની આરાધના કરો, સૂર્યનારાયણની આરાધના કરો, સીધું જ ગાયત્રી મંત્ર દ્વારા, જે બુદ્ધિને તેજસ્વી બનાવનારા છે.
પ્રકાશિત કરનારા છે. એટલે એ સૂર્યનારાયણ જે બુદ્ધિના દેવતા છે, આરોગ્યના દેવતા છે. તો કયું બાકી રહ્યું આપણા જીવનમાં? આપણા બધા જ વિકાસ માટે, શારીરિક વિકાસ માટે, બૌદ્ધિક વિકાસ માટે, લાગણીના સ્તરના વિકાસના માટે સૂર્યનારાયણ પ્રત્યક્ષ દેવતા છે. એટલે એ સૂર્યનારાયણને રોજ સવારે એક થોડું જળ લઈ અને આપણે થોડાક ફૂલ પણ રાખીએ, એ ફૂલ એમાં જળમાં પધરાવીને પછી એ જળ ભગવાનને આપણે ચડાવીએ. એક નિયમ હોય તો કમસે કમ 12 નામ આપણે બોલીએ સૂર્યનારાયણના. સૂર્યાય નમઃ, પછી હા એટલે નમઃ શીખતા હતા ને આપણે. નમઃ એટલે શું છે? નમસ્કાર. તો એ ભાવના રાખી હોય અને રોજ એક નિયમ રાખ્યો હોય કે ભાઈ હું એક ઘડામાં જળ લઈ, લોટામાં જળ લઈ અને રોજ સૂર્યનારાયણને હું ચડાવીશ. બાળકોને પણ કહી શકાય. બાળકોને આટલું મોટું પ્રવચન આપો તો એ બિચારા ઉભા રહીને જતા રહે. એને આ શીખવાડવાની રીત નથી. તો બાળકોને કઈ રીતે શીખવાડે? તમને શું લાગે છે? બાળકો અહીંયા તો આવવાના જ નથી, નક્કી થઈ ગયું. તો કોની જવાબદારી છે શીખવાડવાની? પેરેન્ટ્સની. પેરેન્ટ્સ કઈ રીતે શીખવાડે? તમે આવું બેસીને એને શીખવાડવા જાઓ તો એ તો ઊંઘી જાય કે જતું રહે. તો એને શીખવાડવાની રીત કઈ? એવું શીખવાડો, પણ હજી મને જરાક વધારે સૂઝવાળી વસ્તુ કહો. હા, તમે પોતે નિયમ બનાવો કે અમે આ રીતે કરશું. તમે 10 વાગે ઉઠતા હો તો નકામું, અને બાળકે 10 વાગે ઉઠતું તોય નકામું. એટલે આખી દુનિયા માર્ગે જઈ રહી છે, એમાં તમે કોને શું કહો? સમજ પડે ને? આપણી જ કેપેસિટી એવી થઈ ગઈ કે આપણે જ જો 9 વાગ્યા પહેલાં ના ઉઠી શકતા હોઈએ, 10 વાગ્યા પહેલાં ના ઉઠી શકતા હોય, તો બાળકો પાસે તો ક્યાં અપેક્ષા રાખવાની? એટલે હવે આ બધું તમારે ધીરે ધીરે જે છતાં કળિયુગની અંદર સતયુગ હોય છે. એવું નથી બધા જ એવા હોય. આપણે જો આપણું ફિલ્ડ એવું બનાવીએ કે મારું ક્ષેત્ર એવું બનાવવું છે કે જ્યાં આ બધા ગુણોનો વિકાસ થાય, કારણ કે મારા બાળકો મારા હાથમાં છે, ખરું કે નહીં? આપણા હાથમાં છે. તો હું એને શ્રેષ્ઠ વસ્તુ કઈ રીતે આપી શકું? હું પોતે અનુસરણ કરું. એટલે તમે પોતે જો સૂર્યનારાયણને જળ ચડાવતા હો નિયમિત રીતે વહેલા ઉઠીને નાહી ધોઈને પછી, તો પહેલું સંસ્કાર તો બાળકને પડે છે કે ભાઈ કામ શું કરવાનું હોય. વહેલા ઉઠીને નાહ્યા ધોયા વગર તો જળ ચડાવાય નહીં, એ તો નક્કી છે. એટલે ભલે કદાચ શરૂઆતમાં 10 વાગે ચડાવો, કંઈ વાંધો નથી. ધીરે ધીરે 9:30 પછી 9 વાગે, પણ આપણું લક્ષ્ય સ્પષ્ટ હોવું જોઈએ કે ભાઈ હું સવારે સૂર્યોદય થાય ત્યારે હું તૈયાર હોઉં. કમસે કમ મર્યાદા કે ભાઈ 8 વાગે તો 8 વાગે, 7 વાગે તો 7 વાગે, 12 વાગે આપણે જળ ચડાવીએ એનો કોઈ મિનિંગ નથી. એટલે આ બધું ધીરે ધીરે કરવાનું છે. જો એટલું યાદ રાખી લો કે આ કરવું ને મહાન ભક્તિ છે, બહુ મોટી ભક્તિ છે, જીવનની બહુ મોટી સફળતા. આટલું જ કરવું. બાકી આજકાલ કેવું થઈ ગયું છે, હું કોઈકને હમણાં મળવા માગતી હતી, એક છોકરીને, અહીંયા નહીં બહાર ગામની વાત છે, ભાવનગરમાં. તો એ છોકરી ડૉક્ટરે બની ગઈ છે આયુર્વેદની. મારે એને ખાલી મળવું હતું, તો મેં ફોન કર્યો. તો એના ફાધર કહે છે કે, એટલે મેં ફાધરને ફોન કર્યો. પછી પહેલાં છોકરીએ ના પડે, નો રિપ્લાય. મેં એને ફાધરને કહ્યું કે મારે એની સાથે વાત કરી. તો કે હા, મેં કીધું પણ નો રિપ્લાય આવ્યો. તો કે કદાચ હજી સૂતી હશે. કેમ? તો કે રાત્રે બહુ વાંચતી હોય ને મોડે સુધી. એટલે આ પરિસ્થિતિ થઈ ગઈ છે અત્યારે. હવે એમાં આપણે શું કરી શકીએ? હવે એ તો છોકરીની ઉંમર જે થઈ ગઈ, પણ તમે તમારા નાના બાળકો હોય તો તમે એને આમાં આ ટ્રેપમાં ના જવા દો. એટલે એ લોકો એમ માને છે એમાં કંઈ જ ખોટું નથી. ફાધરને શું થઈ ગયું, રાત્રે મોડે સુધી વાંચતી હોય તો સવારે મોડી ઉઠે, એમાં ખોટું શું? તો તમે શું કહેશો? ખોટું શું જ કહેવાના? રાત્રે જાગતા હોય તો મોડે સુધી સૂવે, એમાં ખોટું શું છે? ખોટું શું છે? એટલે હવે આપણે આપણા કર્તવ્યો નથી કરી શકતા. ખોટું કંઈ નથી. તમે 10 વાગે ઉઠો, 12 વાગે ઉઠો, જ્યારે ઉઠવું ત્યારે ઉઠો. પણ સવારના સમયમાં જે વસ્તુ આપણે કરી શકતા હોય, એટલે આખી સવારની જે તમને મળવો જોઈએ બેનિફિટ, એ તો તમે ગુમાવો. અને સંસ્કાર જ ખોટા છે ને. પછી આજે વિદ્યાર્થી અવસ્થામાં જો એના સંસ્કાર હોય કે મોડે સુધી જાગવું, સવારે ઉઠવું, તો તમને અત્યારે કયો ડૉક્ટર આ પાડશે કે હા તમે એવું કરો? તમે માંદા પડ્યા હો તો તમને ડૉક્ટર શું કહેશે? તમે 12 વાગે 1 વાગે સૂઈ જાઓ ચાલશે એવું કહેશે? જો સાચો કોઈ ડૉક્ટર હશે તો શું કહેશે? નથી ઊંઘ આવતી, તમે જેવું કહેવાના મને ઊંઘ નથી આવતી, 12 વાગ્યા સુધી ઊંઘ નથી આવતી. એટલે ડૉક્ટર શું કરશે? દવા આપશે. તો 12 વાગ્યા સુધી ઊંઘ નથી આવતી એના માટે કોણ જવાબદાર છે? એને વિચારીએ.
તમે જીવન જ એવું જીવ્યા છો પહેલેથી, અને તમારા છોકરાઓને એવું જ શીખવાડી રહ્યા છો. તો પછી હવે તો મોબાઈલ જોયા વગર કોઈ ઊંઘ આવતી નથી. એટલે રાત્રે બધા રાત્રે ફ્રી થાય ત્યારે બધાના હાથમાં મોબાઈલ હોય. તો એમ થાય કે આમાં અધ્યાત્મને નાને શું લેવા દેવા છે? ભાઈ અધ્યાત્મ એટલે અહીંથી શરૂઆત થાય છે. અધ્યાત્મ એટલે કે બહુ મોટી વસ્તુ નથી. અધ્યાત્મ એટલે આપણું જીવન, આપણો વ્યવહાર. તેમાં જે વસ્તુ આપણા જ હેલ્થ માટે સારી નથી, મેન્ટલ હેલ્થ માટે પણ નહીં, ફિઝિકલ હેલ્થ માટે પણ નહીં, તો એમાં પરિવર્તન લાવવું જોઈએ કે ના લાવવું જોઈએ? અત્યારે તો આની જ જરૂર છે. હું તો કંઈ બીજી મોટી મોટી વસ્તુઓને માન આપતી જ નથી. ડિસિપ્લિન કહો, તમારું પોતાનું એક એટીટ્યૂડ, તમારા પોતાના વિચારો, તમારા પોતાના નિયમો, સિદ્ધાંતો. કોની પાસે સિદ્ધાંતો છે? મારી પાસે નથી. કોની પાસે પોતાના જીવન જીવવાના સિદ્ધાંતો છે, નિયમો છે કે ભાઈ હું આમ જ કરીશ, આ મારું કર્તવ્ય છે, મારે આ રીતે કરવું જોઈએ? સૂર્યનારાયણ માટેનું કર્તવ્ય નથી કરતા, એનું જ આપણને મહત્વ નથી, તો માતા પિતા માટેના કર્તવ્યનું તો ક્યાં રહ્યું છે? અને પછી તમારે અધ્યાત્મની વાતો કરવી હોય તો થાય ખરી, અધ્યાત્મની વાતો થાય, પ્રવચનો હું આપી શકું, બધું કરી શકું, પણ એનું જે ખરેખર એની જે શોભા છે, એનો જે બેનિફિટ છે એ મળે નહીં. એટલે આ તો બધું આપણે શીખવાનું છે કડક. તેમાંથી એવું કશું છે જ નહીં કે જમાનો બદલાઈ ગયો એટલે એ બધી વસ્તુઓ જવા દો અને તમે પ્રેક્ટિકલી કંઈક કશું સોલ્યુશન લઈ આવો અને આગળ વધો. અને તમે અત્યારે ભલે ને ઘણા અત્યારે એવું ચાલે છે આપણા ઇન્ડિયામાં કે યુવા લોકો ભેગા થઈને સંકીર્તન કરે છે, અને બહુ આમ બધા લોકો આમ થઈ જાય કહો ભેગા થઈને બધા હરે કૃષ્ણ હરે રામ, હરે કૃષ્ણ હરે રામ, એટલે કેટલી બધી સંખ્યામાં ભેગા થઈને. સારું છે, પણ પછી આ બધી પાયાની વસ્તુઓ જો એના જીવનમાં ના હોય તો એનો કે મતલબ રહેતો નથી. ચલો, એ તો આપણો પ્રાસંગિક વસ્તુઓ હતી. તો સૂર્યાય નમઃ, ભાનુ નામ છે. ભાનુ એટલે આ શબ્દ નથી, સૂર્યના 12 નામ નથી. આ પેલા ગણપતિના 12 નામ હતા. આ નામે કેટલા છે? આ કેટલા નામ છે? 12 નામ છે. 12 નું કંઈક મહત્વ હોવું જોઈએ નહીં? 8 નું પણ હોય, 12 દ્વાદશેતાની નામ કે ખાવું જોઈએ ભલે, પણ આપણે આ સૂર્યનારાયણના 12 નામ છે. પેલા ગણપતિના 12 નામ હતા. આ સૂર્યનારાયણના 12 નામ નથી. નમસ્કાર છે. આપણે સૂર્યનારાયણને 12 નમસ્કાર કરીએ છીએ, બરાબર ને? 12 નમસ્કાર કરીએ છીએ અને જુદા જુદા નામ લઈને નમસ્કાર કરીએ છીએ. એકલા નામનું લિસ્ટ હોય તો મેં કહું એમ સુમુખ, કપિલ એ તો લિસ્ટ હોય. અહીંયા કેવી રીતે વર્ણન છે? મિત્રાય અને પાછું નમઃ, એટલે આમાં આખું મારું કર્મ છે. અત્યારે આપણે ખાલી બોલીએ છીએ સૂર્યાય નમઃ, તો એ આપણું એક કર્મ થયું, નમસ્કાર રૂપી કર્મ. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કર્મ. નમસ્કાર કરવા જ અઘરી વસ્તુ છે. અહંકાર આપણને ક્યાંય નમવા જ ના દે. પણ જો નમસ્કાર કરવા માટે આપણે તૈયાર થઈએ તો સમજવાનું કે ઈશ્વરની મોટી કૃપા છે. ભલે ખાલી આપણે યાંત્રિક નમસ્કાર કરીએ કે દેખાદેખીથી કરીએ કે કરવા ખાતર કરીએ, પણ એક અભ્યાસ તો થાય કે ક્યાંક તો નમીએ છીએ. નહીંતર આપણે ક્યાંય નમીએ એવા છીએ? ક્યાંય ના નમીએ, કોઈ જગ્યાએ ના નમીએ. શું કામ નમીએ? એટલે આપણે ત્યાં નમસ્કાર છે, પુનઃ પુનઃ વારંવાર નમસ્કાર છે. પીપળાને નમસ્કાર, વાંદરાને નમસ્કાર, હનુમાનજી વાંદરા નમસ્કાર એટલે શું? ગણપતિ એટલે શું? હાથી. પણ બધા દેવી દેવતા પોતપોતાની પાસે કોઈક ને કોઈક પશુ કે પક્ષીને સ્થાન આપેલું છે. ઘુવડ જેવું ઘુવડ હોય તો એ કોઈક દેવી સાથે સંકળાયેલું છે. ખબર છે? લક્ષ્મીજી સાથે સંકળાયેલું. અને ભૂંડ આપણને જરાય ના ગમે. ભૂંડ ગમે તો વિષ્ણુ ભગવાનને કઈ સંકોચ થયો? એવું નહીં. અમારા કુળદેવી છે, ઘણાના કુળદેવી હશે. વારાહી. અને આપણને એમ કે સૌરાષ્ટ્રમાં આપણે માનીએ છીએ એટલે સૌરાષ્ટ્રના છીએ તો ત્યાં એક દેવી હશે. ના, તમે ભારતમાં ક્યાંય પણ જાઓ તો વિંધ્યાચલ વાસીની આગે આજો. અહીંયા ખાલી છે. વિંધ્યાચલ વાસીની દેવી વારાહી દેવી,
બધા જ દેવીઓ છે. હિંગળા, પાકિસ્તાનમાં જાઓ તો ત્યાં સુધી એ છે, હિમાલયમાં ગમે ત્યાં જગ્યાએ જાઓ તો ત્યાં પણ છે. એટલે એવું નથી કે આપણા એક ખૂણામાં આપણે રહેતા હોઈએ છીએ ત્યાં જ એ કુળદેવી હોય ત્યાં જ મહત્વ હોય, એનો બધે જ પ્રભાવ છે. એ શું બતાવે છે? તો કે આવી રીતે શક્તિ સ્વરૂપે દેવી રહેલા છે સર્વત્ર, અને જુદા જુદા એના પરાક્રમ છે, અને એ પરાક્રમ કે લીલાઓના આધારે તેમના તે પ્રકારના નામ છે. એટલે મહિમા સર્વત્ર છે. તો વારાહી દેવી, તો આપણને કોઈ દિવસ દેવી હોય એટલે આપણને એમ જ થાય ને કે આ પ્રકારની એની સુંદરતા હોય તો જ આપણી અંદર ભાવ જન્મે. વારાહી દેવી એટલે તમને ખબર છે એનું મુખ કોના જેવું હોય? મને કલ્પના જ નહોતી. વરાહ શબ્દ છે, વરાહ ભગવાન એટલે વરાહ અવતાર, તો એમનું મુખ કેવું હોય? વરાહ જેવું. વરાહ એટલે ભૂંડ. તો વારાહી તે ભગવાનની પત્ની છે, અને એનું મુખ પણ એવું જ છે. તમને કઈ રીતે ભાવ જન્મે? પણ છે. ત્યારે મને થયું કે ભાઈ આ તો આપણે પૂછતા જ આવે છે, તમને ભાવ જન્મે કે ના જન્મે, પણ એનું નામ કેમ છે વારાહી? તો કે ભગવાનની શક્તિ છે, શક્તિનો અવતાર છે, પૃથ્વી દેવી છે. અને પૃથ્વી દેવીનું કામ શું છે? આખા જગતને ધારણ કરવું. અને એ પૃથ્વી ઉપર આપણે બધા ધીંગા મસ્તી કરીએ છીએ, દમ પછાડા કરીએ છીએ, નાચકૂદ કરીએ છીએ, બધો વ્યવહાર કરીએ છીએ, આખી જિંદગી આપણું વજન ધારણ કરે છે. તો પૃથ્વી દેવીને ક્યારેક વજન લાગતું હશે ને? કોનું વજન લાગતું હશે? આપણું ના લાગે. જો માતા પિતાને પેલી કહેવત છે ને, ભેંસના શિંગડા ભેંસને ભારે ના પડે, સામાન્ય રીતે. તો માતા પિતાને પોતાના છોકરાઓ કે ભારે પડે નહીં. તો પૃથ્વીના સંતાન છીએ આપણે, પૃથ્વી માતા છે, આપણે કંઈ એને ભારે ના પડીએ. પણ તમારું કોઈક સંતાન એવું હોય માતા ભારે હોય, ખોટા કર્મો કરનારું હોય, રાક્ષસી પ્રવૃત્તિનો, તમે કંટાળી ગયા હો, ત્યારે તમને એમ થાય ને કે અરે ભગવાન આને શું કામ મારા ઘરે જન્મ? એમ પૃથ્વી દેવીને ક્યારે બહાર લાગે? સમજ પડી ને? પશુ પક્ષીનો બહાર ના લાગે. પશુ પક્ષી ગમે તેટલા ક્રૂર કર્મો કરતાનો બહાર ના લાગે. પણ મનુષ્ય રીતે જન્મ્યા પછી, મનુષ્યના રૂપમાં જન્મ્યા પછી, એ મનુષ્ય જ્યારે એવું ખોટું કામ કરે તો પૃથ્વી દેવીને બહાર લાગતો હશે કે નહીં લાગતો? લાગે. મનુષ્ય જ્યારે એવું કરે ત્યારે લાગે. કેમ? તો કે મનુષ્યની અંદર વિવેક કરવાનું સામર્થ્ય છે. તો વચ્ચે આપણો પ્રશ્ન આ પણ હતો કે ભાઈ સૂર્યનારાયણનો નમસ્કાર કરું તો એવું મને ઉપદેશ આપવાની શી જરૂર છે? પશુ પક્ષીઓને તે સૂર્યનારાયણ આપે જ છે ને બધું, ધન ધાન્ય આરોગ્ય બુદ્ધિ એને આપતા જ હશે ને, એનું જીવનનું પોષણ તો કરે જ છે ને, તો એને કેમ નમસ્કાર નહીં કરવાના? આપણે જ નમસ્કાર કરવાના એવું કેમ? મનુષ્યને જ્ઞાન આપ્યું છે કે એની અંદર કંઈક શક્તિ છે તો આપણે એને ગ્રહણ કરી શકીએ. પણ તમે ભલે ને બીજું કંઈ નહીં તો પશુ પક્ષીઓને શીખવાડો તો ખરા ને કે તમે નમસ્કાર કરો. તો કે એ વ્યવસ્થા નથી. તમારા પેટ હોય ને, પેટ એ શીખી જતા હોય ઘણી વાર. અને કેટલાક કોઈક જગ્યાએ એવું જોવા મળે છે કે કોઈક પશુ પક્ષી એની બુદ્ધિ હોય છે, એમને કોઈ બાકી રહી ગયું હોય, જન્મને આવી રીતે જન્મ્યા હોય તો પૂર્વના સંસ્કાર હોય તો એ લોકોની બિહેવિયર જોવા મળે છે. અહીંયા તો વર્ષો પહેલાં 8-10 વર્ષ પહેલાંની વાત છે, એક ડોગી હતું પાળેલું. તો એ જોવે હું જેવું બારણા ખોલું એટલે કોઈ આવ્યું હોય તો જે આપણને સેજ નમસ્કાર કરે ને તો પેલું એને ટેવ પડી ગઈ હતી, એટલે એ શીખી જાય. એ જુદી વસ્તુ છે. પણ બાકી આપણે માનીએ છીએ કે તમે પશુ પક્ષીઓને કે નમસ્કાર કરવાનું કહીએ ના શકો, શીખી ના શકે, એની અંદર એવી વ્યવસ્થા છે જ નહીં. તો બધું આપણા માટે જ કેમ છે? શેના માટે છે? ખાલી મને મારું કલ્યાણ થાય, મારું ભલું થાય એટલા માટે હશે? શેના માટે હશે? આપણે તો કરવાના તો એના માટે જ. કેમ? તો કે બળના દેવતા છે, બુદ્ધિના દેવતા છે, આરોગ્યના દેવતા છે. મુખ્ય વસ્તુ કે શેના માટે નમસ્કાર કરવાના? મેં તમને વિસ્તારથી એક વસ્તુ સમજાવી કે એ શું શું કરી રહ્યા છે સૂર્યનારાયણ, શું કરી રહ્યા. હા, વેરી ગુડ. મારું જીવન ચલાવે છે, ખરું ને? આપણું જીવન ચલાવે છે. નમસ્કાર તો અહંકારનું તો સમર્પણ બરાબર છે, એ તો ઠીક છે. પણ મારે હજી અહંકારની મને ખબર નથી, માની લો. ખરું ને? કોઈ મનુષ્યને એવી તો ખબર ના હોય કે ભાઈ અહંકાર છે ને અજ્ઞાનમાંથી જન્મેલો છે ને એના પેલો એ બધું પછી આવે. પણ પહેલાં તો મારા જીવનમાં કેટલીક ફરજો તો હોય ને. આપણી કોઈ વ્યક્તિ નિયમિત સેવા કરતી હોય, નોકર હોય કે ગમે તે પડોશી હોય, રોજ રોજ આપણું ધ્યાન રાખતા હોય, આપણને બધી મદદ કરતા હોય, તો તમારા મનમાં કઈ ભાવના જન્મે? તમને ખાલી અહોભાવ જન્મે? તમને
એનો બદલો વાળવાનું મન થાય કે ના થાય? કે હું શું આપું, હું લીધા કરું છું તો હું શું આપું? આભારની વાત નથી, મને અંદર થાય ને કે હું પણ એને કંઈક આપું. તો સૂર્યનારાયણ વિશે જ્યારે બધું જાણીએ આપણે, સૂર્યનારાયણ કહો કે જગતના બધા પરિબળોની વાત કરી કે એ લોકો જે જીવનમાં આપે છે એ જ મારા જીવનનું રહસ્ય છે, એ જ જીવનનો આધાર છે. સૃષ્ટિના કોઈ પણ જીવનો આધાર એ જ છે. હવે હું મનુષ્ય તરીકે જન્મી છું તો મારા જીવનમાં મારું એવું કયું કર્મ હોવું જોઈએ, મારી ફરજ રૂપે કોઈ કર્મ હોવું જોઈએ કે ના હોવું જોઈએ? કે માત્ર મારી જરૂરિયાત પૂરી કરવી એ જ મારું જીવન હોય? મારી ફરજ હોવી જોઈએ કે નહીં? આટલું બધું મને મળે છે તો મારી ફરજમાં કંઈ આવે કે ના આવે? આવું જોઈએ કે નહીં? બસ એ ફરજને કેમ નિભાવવી નમસ્કારના રૂપમાં, સૂર્યનારાયણને પ્રાર્થના કરવી, જળ ચઢ. ગીતાની અંદર ભગવાન આવું શીખવાડે છે કે ભાઈ જુઓ, આ દેવી દેવતાઓ જીવન ચલાવે છે મનુષ્યનું, તો તમારા મનુષ્યના જીવનમાં એવી કઈ વસ્તુ હોય કે જેથી દેવી દેવતાઓને તમે આપી શકો? અને કયો શ્લોક છે તમે મોટા લોકો શોધી લાવજો, કયા અધ્યાયમાં કયો શ્લોક છે. ગીતાનું પારણ કરતા હોય ને, હા, દેવાન દેવ યજોયાંતિ, ના એ નહીં, ના પરસ્પરમ ભાવયંત વે દેવા પરસ્પરમ ભાવયંત. બીજા અધ્યાયમાં દેવો તમને ઉન્નત કરશે ને તમે દેવતાનું. એ પછીના અધ્યાયમાં છે, તે દેવાહ ભાવયંતુ વહ, એ દેવતાઓ તમને ખુશ કરશે. કયા દેવતાઓ? તુષ્ટ થયેલા દેવતા. એટલે એ તો હવે આપણા પર કૃપા કરી જ રહ્યા છે, તો આપણી ફરજ શું બને? એમને મારે તુષ્ટ કરવા. તુષ્ટ કઈ રીતે કરવા? આપણે શું દેવી દેવતા આપી શકીએ? શું આપી શકીએ? તમને લાગે છે આપણે ક્યાં આપી શકીએ? આપણી પાસે જે કંઈ છે એનું જ આપેલું છે, એનું જ આપેલું છે ને, આપણે શું આપી શકીએ? જો આ સમજ માત્રથી આપણો વિકાસ થાય છે. આવું સમજવા માત્રથી જ ખરેખર આપણે આગળ વધીએ છીએ. સમજ જ મેળવવાની છે જીવનમાં કે ભાઈ આપણે શું વિચારી રહ્યા છીએ, શું વિચારવું જોઈએ, અને નહીં વિચારવાથી આપણે કેવા ખોટે રસ્તે જઈ રહ્યા છીએ, ખોટા કર્મો કરી રહ્યા છીએ. તો હું કયું મારું કર્મ એવું રાખું જીવનમાં કે જેથી મનુષ્યને શોભે અને મને સંતોષ થાય છે એવું, અને ભગવાનને સંતોષ થાય. તો કહે છે કે દેવી દેવતાઓનો ખોરાક શું છે? એમનો ખોરાક શું હોય? સૂર્યની પ્રકાશ કરે, આપણા નમસ્કાર એમનો ખોરાક, આપણી વંદના એનો ખોરાક, આપણી પૂજા એમનો ખોરાક. બાકી તમે એમને પૂજામાં કંઈ પણ ધરો નૈવેદ્ય તો એ કંઈ ખરેખર ખાઈ જાય છે? પણ એ સૂક્ષ્મ રૂપ રસ ગ્રહણ કરે છે, એનો તમારી ભાવનાઓ ગ્રહણ કરે છે, ખરો ને? તો એ એમને પુષ્ટ બનાવનારી વસ્તુ છે. આપણી આ પ્રકારની ભાવના, આપણી આ પ્રકારની સમજ, અને એમાંથી જન્મેલો આપણો આવો વ્યવહાર. કયો વ્યવહાર જે આપણે શીખી રહ્યા છે? કયો વ્યવહાર શીખી રહ્યા છે? નમસ્કાર. નમસ્કાર, પ્રેમથી ભાવનાથી કરેલા આ નમસ્કાર એ સૂર્યનારાયણ સુધી પહોંચે કે ના પહોંચે? પહોંચે ને? તમે આ પ્રકારે ચિંતન કરતા હો સૂર્યનારાયણનું, પછી તમારા મનમાં એક ભાવના જન્મે, હૃદયમાં એક ભાવ જન્મે, એક પૂજ્ય ભાવ જન્મે, એક નમસ્કારની લાગણી જન્મે, અને એમાંથી પ્રવૃત્તિ જન્મે, તો એ ભગવાન સુધી પહોંચે કે ના પહોંચે? તમને ખબર નહીં હોય પણ આવું બેસીને સત્સંગ કરવો ને અને આ પ્રકારે ચિંતન કરવું ને, એ ઉત્તમમાં ઉત્તમ પ્રકારનો યજ્ઞ છે. જેમ પહેલા યજ્ઞમાં આપણે કેવા પ્રેમથી જઈએ અને આમ અહોભાવ હોય આપણી અંદર કે અમે યજ્ઞમાં આવ્યા છીએ અને ત્યાં આહુતિ અપાતી હોય, મંત્રોચ્ચાર થતા હોય, તો એ યજ્ઞ આપણને પ્રભાવિત કરે છે કે ભાઈ આ અમે યજ્ઞમાં જઈએ આવ્યા કે યજ્ઞમાં જવું. આ શ્રેષ્ઠ પ્રકારનો યજ્ઞ છે. ખાલી આપણને ખબર નથી એટલે એવી ભાવના જન્મતી નથી, એટલે અમે જઈએ આવ્યા. તમે બહુ બોલાવ કરો છો એટલે અમે જઈએ અમારે જ્યારે જવું હોય ત્યારે જઈએ, જે કરવું એ કરીએ, જઈએ ના જઈએ, ખરો ને? એટલે બીજા અનેક આપણા કમિટમેન્ટ હોય, એમાંથી આમ માંડ આપણે કંઈ થાકી જઈએ ત્યારે મન થાય. પણ એટલું સમજી લો કે આ જ્યારે કર્મ થઈ રહ્યું છે ઉત્તમમાં ઉત્તમ પ્રકારનો યજ્ઞ છે, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પ્રકારનો યજ્ઞ છે. કેમ યજ્ઞ કહેવાતો હશે? યજ્ઞમાં તો આહુતિ આપવાની હોય. યજ્ઞ કોને કહેવાય? જ્યાં સ્વાહા સ્વાહા થતું હોય, આહુતિ અપાતી હોય. અહીંયા ક્યાં આહુતિ અપાય છે? અહીંયા ક્યાં મંત્રોચ્ચાર છે? અહીંયા ક્યાં બ્રાહ્મણો છે? તો પછી યજ્ઞ કેમ કહેવાય? તમે જે યજ્ઞ કહો, જ્ઞાન યજ્ઞ કહો કે ફલાણો યજ્ઞ, પણ યજ્ઞ શું કામ કહેવાય? યજ્ઞ તો એને જ કહેવાય જ્યાં
આહુતિ અપાતી હોય, જ્યાં શ્રદ્ધા હોય, જ્યાં ભગવાન રહેલો હોય એને જ યજ્ઞ કહેવાય. અહીંયા ક્યાં ભગવાન રહેલો છે? આપણે સમજી રહ્યા છીએ કોને? ભગવાનને. તો આપણા વિષય કોણ છે? એ તમે એકઠા થયા કયા કે અહીંયા કીટી પાર્ટી રાખી હતી? મહાપ્રસાદ લખ્યું હોય પણ તમે મહાપ્રસાદ માટે આવ્યા છો? નહીંતર પૂછો કે ભાઈ શું રાખ્યું છે. હા, અહીંયા સુરમેમાં કોઈ કંઈક પ્રોગ્રામનું આયોજન કરે ને તો પહેલાં પૂછ્યું કે તમે જમવામાં ઊંધિયું જલેબી આપવા ને તો જ અમે આવ્યું. તો એ પ્રોગ્રામ જુદો થઈ ગયો ખરું ને. આપણે અહીંયા કોઈ પૂછતું નથી મહાપ્રસાદમાં તમે શું આપવાના છે. કાલે તો ખાલી દૂધપાક આપીને છૂટા કરી દો કે આજે મારી પાસે કંઈ નથી તો તમે કંઈ બોલવાનું નથી. આપણો વિષય શું છે? સત્સંગનો પરમાત્મા છે ને, વિષય બ્રહ્મ છે ને. તો ભગવાન તો આવી જ ગયો. વ્યવહાર શું થઈ રહ્યો છો? એની જ વાતો થઈ રહી છે. તમે સાંભળી રહ્યા છો, હું બોલી રહી છું. સાંભળવાથી કંઈ અર્થ અંદર પ્રગટ થાય છે કે નથી થતો? પછી એમાં ભાવના જોડાય છે કે નથી જોડાતી? તો એ સાંભળવાનું કામ થઈ રહ્યું છે, ભાવનાથી જ થઈ રહ્યું છે ને. બોલવાનું કામ થઈ રહ્યું છે તો એ સમજ સાથે ભાવના સાથે થઈ રહ્યું છે ને. તો યજ્ઞ તો થઈ જ રહ્યો, આહુતિ તો અપાય જ રહે. મોટી આહુતિ કઈ અપાય છે? આપણી અંદર જે અજ્ઞાન છે ને એ થોડું થોડું સ્વાહા. જે દુનિયામાં કોઈ તાકાત નથી કે આપણા અજ્ઞાનને કોઈ સ્પર્શી શકે, કે આપણા અહંકારને કોઈ સ્પર્શી શકે. કોઈ તાકાત નથી. એ તમારો પતિ હોય કે પત્ની હોય, કોઈની તાકાત નથી કે તમારા અહંકારની સાથે છેડછાડ કરી શકે. આવી બને એનું સમજ પડે છે ને. તમારો નાનો ટેણીયો હોય તો એ જેમ જેમ વધારે શક્તિશાળી થઈ જાય, ના જ માને તો તમે ચેલેન્જ ઉપર આવી જાઓ, પતી ગયું. પછી એટલે એ બાળક સાથે પછી એનો અહંકાર એ તમને ગમે નહીં. તો અહીંયા કોની આહુતિ અપાય છે? અહંકારની, અજ્ઞાનની. સારું કે ખરાબ? પેલી બધી ગમે તેટલી આહુતિ આપણે આપીએ પણ આ અજ્ઞાન જવાનું નથી. તો આને કેમ શ્રેષ્ઠ યજ્ઞ કહો? કારણ કે અજ્ઞાન જાય પછી પાછું આવે નહીં. મહત્વ સમજાય છે ને સત્સંગનું? કે શું મહત્વ છે? આ પ્રકારે જ્યાં તમને ગમે કે ના ગમે પણ સાંભળવાનું આવે, શીખવાનું આવે, આવું છે. એટલે શ્રેષ્ઠ પ્રકારનો યજ્ઞ એને કહે છે ગીતામાં. પણ એ સિવાય પણ ભગવાન જ્યારે બીજા યજ્ઞની વાત કરે અને આપણા જીવનમાં રોજબરોજનું જે કર્મ કરવાનું કહે છે ભગવાન, એને યજ્ઞ કહે છે પાછા. એટલે આ સૂર્યનારાયણ નમસ્કાર કરવા એ પણ એક પ્રકારનો યજ્ઞ થયો. પણ શું કામ આવું કરવાનું કહે છે? આપણે એ જાણતા હતા. શું કામ આવું કરવાનું કહે છે? આપણને જ કેમ કહે છે? તો કે બીજા બધા તો કરી શકે એમ નથી. આપણને કરવાનું કહે છે. પણ શું કામ કરવાનું કહે છે? દેવી દેવતાઓ જ્યારે આપે જ છે તો મારે શું કામ એમને આપવાનું હોય? કંઈ મારે શું કામ આપવાનું હોય? એ શું જરૂર છે? પણ એમને આભારની કંઈ પડી જ નથી ને. એ તો આમ ના એટલા માટે. હા, એ તો બધું આપણને ભગવાન કહે છે કે ભાઈ તમે પણ એ કંઈ અસંતુષ્ટ થોડા છે. આપણા મનની શાંતિ માટે. કદાચ હું તમને આ પ્રશ્ન નથી પૂછી રહી એવું કહેવું પડશે. હું તમને ખાલી વિચાર કરતા કરી રહી છું કે આ એક પ્રશ્ન, બીજા બધા પ્રશ્નો તો પૂછતી હોઉં છું. કારણ કે આપણો જન્મ આ મોટું ન્યુસન્સ છે. હવે 1 કલાક માટે તમારે સંન્યાસ લઈ લેવાના, 1 કે 2 કલાક માટે. લોકોને ખબર પડવી જોઈએ કે આ લોકો બહુ મહત્ત્વની પ્રવૃત્તિ કરી રહ્યા છે, દેટ્સ ઇટ. પણ એ ક્યારે ખબર પડે? આપણને ખબર હોય કે ભાઈ અમે જે કામ કરી રહ્યા છીએ અત્યારે ઉત્તમ પ્રકારનું કામ છે. વી ડોન્ટ વોન્ટ એની ડિસ્ટર્બન્સ. આપણો જ નિર્ણય હોવો જોઈએ. મને વાંધો નથી, તમારે રીંગો વાગ્યા કરશે તો હું તો બોલ્યા જ કરવાની છું. પણ એમાં અનેકને નુકસાન જાય. જેને એક બેને કોઈને ગંભીરતાથી સમજવું હોય ને તો એ ના સમજી શકે અને આપણું બોલવામાં પણ થોડું એ તો થાય જ. બધું જ શીખવાનું છે જીવનમાં. ખરેખર આપણે જે પ્રવૃત્તિ કરીએ છીએ ને, લગ્નમાં જઈએ છીએ ત્યારે તમે કેવું ફોનમાં કહી દો ફટ કરતો કે ભાઈ અત્યારે અમે બિઝી છીએ, અત્યારે અમે આમ છીએ, ત્યાં છીએ. તો સત્સંગમાં તમને છૂટ છે, ગમે તે ડિસ્ટર્બ કરી શકે. વાય એવું કેમ? આપણે પોતાનું ઇમ્પોર્ટન્સ નથી સમજતા કે ભાઈ અમે અમારા કિંમતી સમય આપીને આવ્યા છીએ ને. તમે કેટલાય ફંક્શનમાં ના પાડીને આવ્યા હશો, હું માનું છું. આમ તો આવે જ નહીં કોઈ, બીજા ફંક્શન હોય ત્યાં સુધી. પણ જો
એટલે આપણને એનું એક મહત્વ હોવું જોઈએ, ગૌરવ હોવું જોઈએ કે ભાઈ આ કામ હું કરું ત્યારે મને કોઈ ડિસ્ટર્બન્સ જોઈતું નથી. આપણને શું ભાઈ બધી વસ્તુઓ આ ડિસિપ્લિન છે કે ભાઈ આ કામ કરતી વખતે આપણે પોતે પૂરેપૂરું આપણો એકાગ્રતા હોય, ફોકસ આના ઉપર હોય. કેટલી સરસ વસ્તુ આપણે શીખી રહ્યા છે. એટલે હું પૂછતી હોઉં તમે જવાબ આપો ને એના પરથી આપણને એમ થાય કે હજી ઘણું બધી ક્લેરિટીની આપણને જરૂર છે, ખરો ને? કારણ કે આ વસ્તુ એટલી જ સૂક્ષ્મ છે. હવે મારે જે શીખવાડો ને હું ભૂલી જાઉં પાછી. હું એ માણસ છું ને, તમે ડિસ્ટ્રેક્ટ કરો એટલે પછી મારે આ બધું બોલવું પડે, તમને ખકડાવવું પડે. એટલે મારું જે કહેવાનું હોય એ પાછું મારે યાદ કરવું પડે કે શું ચાલતું હતું. અને હું ના કહેતી હોઉં, રહસ્ય એ છે પાછું, હું ના કહેતી હોઉં. એ જે કનેક્શન હોય જે વસ્તુ સાથે, તત્વ સાથે, એના દ્વારા બોલાતું હોય. એટલે પરસ્પરમ ભાવયંત, ભાઈ દેવતાઓને મારે તુષ્ટ કરવા જોઈએ, પણ એનો અર્થ એવો નથી કે દેવતાઓ તુષ્ટ નથી. દેવતાઓને આપણી કંઈ જરૂર નથી, પણ કહેવાની રીત છે કે ભાઈ વ્યવહાર હંમેશા કેવી રીતે થતો હોય. જેમ કે માતા પિતાઓ, તમે માતા પિતાને તમે સંતોષ આપો કે ના આપો એ તો તમારાથી, તમારા પર કૃપા રહે, બાળકો ઉપર માતા પિતાની કૃપા રહેવાની કે નહીં? તમે તમારા સંતાનો ઉપર તો કૃપા કરવાના જ ને હંમેશા. એક સારું વર્તન કરે કે ખરાબ વર્તન કરે, તમારી કૃપા તો એઝ એ ફાધર, એઝ એ પેરેન્ટ્સ તમારા હૃદયમાંથી તો એના પ્રત્યે કરુણા કે આશીર્વાદ રહેવાના જ. સર એમ દેવતાઓને પણ આપણા માટે કરુણા કે આશીર્વાદ હોય જ, એમને આપણી જરૂર નથી. પણ તમારું બાળક કંઈક સરસ કર્મ કરે તો તમને સંતોષ થાય છે કે નથી થતો? એવી રીતે બધા એના સંતાનો છે. પશુ પક્ષી પાસેથી કંઈ અપેક્ષા ના હોય દેવી દેવતાને, પણ આપણે કંઈક સત્કર્મ કરીએ મનુષ્ય તરીકે, અને આવું કર્મ કરીએ કે આપણે એની નોંધ લઈએ. આ શું કહેવાય? નોંધ લેવી કે ભાઈ હા, સૂર્યનારાયણની કૃપાથી મારું જીવન ચાલે છે, દેવી દેવતાઓની કૃપાથી મારું જીવન ચાલે છે. બધું શીખીએ તો એમને સંતોષ થવાનો કે નહીં થવાનો, પ્રસન્ન થવાના કે નહીં થવાના? તો બસ એની કૃપા જે હતી એ પ્રેમ સાથે આપણી ઉપર એ કૃપા વરસતી રહે. એમાં પ્રેમ ભળે છે તો એને કારણે આપણે સુખી થઈએ, કારણ કે આપણે આપણી ફરજ નિભાવે. પણ આટલાથી પૂરતું નથી. આપણે આગળ વિચારવાનું છે કે ભાઈ મને જન્મ શું કામ મળે? આપણો મૂળ પ્રશ્ન એ હતો, જન્મ શેના માટે મળે? એ જ્યાં સુધી નહીં વિચારીએ ત્યાં સુધી આપણે મોક્ષ માટે તૈયાર થવાના નથી. જન્મ શેના માટે એ વિચારવાનું છે. ચાલો, એ તો આપણે આગળના ક્લાસમાં એનો આગળ વિચાર કરીશું. તમે હોમવર્ક આપ્યું તમને કે તમે ધીરે ધીરે આ બધું વિચાર કરજો કે ભાઈ શું કામ જન્મતા હોઈશું. ખાલી આપણે જે બધી ભાગાદોડીમાં જીવન પૂરું કરીએ છીએ અને આપણી ફરજ જેને સમજીએ છીએ એમાં ને એમાં આપણો સમય શક્તિ બધું જતું રહે છે. તો જીવનમાં કરવાનું શું હશે? ખાલી આટલું કરવા જ? આટલું કરીને આપણે લઈને જવાના હોય ને તો વાંધો નહીં, પણ તકલીફ શું છે? બધું મૂકીને જવાનું છે, બધું જ મૂકીને જવાનું છે. ડૉક્ટર બનતા કેટલા વર્ષો લાગે, કેટલો સંઘર્ષ કર્યો હોય, કેટલી બધું તમે બધું છોડ્યું હોય. ડૉક્ટર બન્યા કે પછી ઉદ્યોગપતિ બન્યા, માતા પિતા બનવું એ સહેલું નથી, બધું બન્યા, છોકરાઓને મોટા કર્યા, ઘર બનાવ્યું, એક નહીં 2-2 3-3 ઘર બનાવ્યા, પ્રતિષ્ઠા, આ તે બધું ભેગું કર્યું, બધું છોડીને જતું રહેવાનું. અને એકવારનો ખેલ હોય ને તો બરાબર છે કે ભાઈ આ જન્મમાં કરવાનું હતું તો ચલો મેં પૂરું કર્યું. પણ હવે તમને લોકોને મારે પૂછવાની જરૂર છે કે તમે ફરી આવવાના કે નહીં આવવાના? નહીં આવવાના. અહીંયાની વાત નથી, અહીંયા આવવાના કે નહીં એની વાત નથી. આ પૃથ્વી ઉપર ફરી આવવાના કે નથી આવવાના? ભાઈ અમે પરવશ છીએ, અમે પરવશ છીએ, ખરું ને? અમારે આવું નથી પણ આવવું જ પડશે. આવ્યા જ કરીએ છીએ તો વિચાર કરવો જોઈએ ને કે વારંવાર આવીએ છીએ ને આ બધું દરેક જન્મમાં કરતા જશો કે નહીં? જો મનુષ્ય બન્યા હશો તો. પશુ પક્ષી તો બનવાનું મન થાય જ નહીં ને. ઈચ્છીએ આપણે, થાય ઘણી વાર કે ભાઈ આની કરતાં પશુ પક્ષી સારા, એને ક્યાં ચિંતા છે, એને કેટલી શાંતિ છે, આપણે કેટલી ઉપાધિ છે. આ કુદરતમાં નજર નાખો ને તો બહુ ઈર્ષા આવે તમને કે એ બધા ક્યાં ખુશ છે. ભાઈ કોઈ તકલીફ નથી. અહીંથી દાણા ના મળે તો ત્યાં જતા રહે, ત્યાંથી ના મળે ત્યાંથી કંઈક ખોરાક મળી લીધું, જેણે જે ખોરાક જોઈએ મળી જાય. પછી ઠંડી લાગી તોય શું, એને પૃથ્વી જેવી પાસેથી એને હૂંફ મળે, ખાડો કરીને એમાં થોડીક વાર એ કરે,
વળી તડકો સરસ આવતો હોય ત્યાં ગોઠવાઈ જાય. મોરને બધા બહુ હોશિયાર હોય, સરસ રીતે એ લોકો હૂંફ લે સૂર્યનારાયણ, શેક લે, ધરતી પાસેથી હૂંફ મેળવે, સૂર્ય પાસેથી પણ હૂંફ મેળવે. તરસ લાગે ત્યારે કંઈક જળ શોધવા જાય, થોડીક વાર ઊંઘી જાય, વળી પાછા ઉડે, વળી અહીં ગયા ત્યાં ગયા, સાંજે પાછા પોતાના માળામાં. કઈ ચિંતા છે આપણે? કેટલી ચિંતા! તો એને કરતાં પશુ પક્ષી તો નહીં સારું? નહીં સારું? એ દુઃખ, એના કોઈ પ્રશ્નો છે, દુઃખ છે? હજી તમારે ઘણું શીખવાનું બાકી છે. હજી તમારે ઘણું શીખવાનું બાકી છે. જો એને પ્રશ્ન હોય ને તો કેવા હોય તમને કહું. એવું છે ને કે મેં આ લોકોની સાથે કમિટમેન્ટ કર્યું કે તમારે કંઈક કહેવાનું છે, પણ તો સમય તો પ્રશ્નો પશુ પક્ષીને હોય પણ કેવા હોય એ સમજો. આપણી જેવા પ્રશ્નો ના હોય. સમજ પડી? એને પ્રશ્ન હોય તો કેવા હોય? બે એક્સિડન્ટમાં એનું બચ્ચું મરી ગયું, પેલું ગલુડિયું, તો એને દુઃખ થાય, એને દુઃખ થાય, થોડોક સમય થાય, એ થોડોક બીજાની પાસે દોડે ને એનું જે કે રિએક્શન આવતા બધું કરે. પણ આખી જિંદગી ડિપ્રેશનમાં જતું રહેવું ના પડે ને, ભૂલી જાય. પછી એને એવું ના હોય કે ભાઈ આ પેલું પેટ ડોગ અહીંથી નીકળ્યું ગાડીમાં તો એ મારા કરતાં કેટલું નસીબદાર. એવું એને થાય? શું લાગે તમને? થતું હશે? તમે ઘરમાં પાળ્યું હોય તો એ રીસાય, થોડોક સમય રીસાય, પછી એ બોલે જ નહીં, સામું જોવે જ નહીં, એવું બને? શું ના બને? એ ગાંઠ બાંધે કે પહેલાં કૂતરાએ મારી સાથે આવું કર્યું હતું. આવું બધા પ્રશ્નો છે એને? એના પ્રશ્નો હોય તો કેવા હોય? ભૂખ ના હોય, ભાઈ મને કોઈ ક્યાંક જઈને શોધી લાવું ખોરાક, ઊંઘ માટે જગ્યા શોધતું હોય, સલામતી માટે, એને બાળ બચ્ચા જોઈએ, આ સિવાય એને કોઈ પ્રશ્નો હોતા નથી. એટલે બોલી નથી શકતા તો એની શરીર એવું મળ્યું છે એટલે નથી બોલી શકતા, પીડા પ્રગટ નથી. પણ એનાના આપણા પ્રશ્નો તદ્દન ભિન્ન છે. આપણે બોલી શકીએ છીએ એટલે પ્રશ્નો નથી એવું નહીં, ઉપરથી બોલીએ છીએ એટલે વધારે પ્રશ્નો છે. બોલી શકીએ છીએ ને એટલે વધારે પ્રશ્નો છે, એ આપણને ખબર નથી. કારણ કે બોલવાની આપણને વી હેવ ટેકન ફોર ગ્રાન્ટેડ કે બધા બોલે જ છે ને એમાં શું. એટલે બોલવામાં ઈશ્વરની કઈ કૃપા રહેલી છે આપણે જાણતા નથી ને જાણવું નથી. પશુ પક્ષીઓને આપણે ના કહી શકીએ કે તમે જાણો, મનુષ્યને આપણે કહી શકીએ તમે આ બધું જાણો. જાણવું જોઈએ કે ના જાણવું જોઈએ આપણને એવો વિચાર આવતો નથી. એમાં શું જાણવાનું? તો મનુષ્ય શું કામના મને સમજ નથી પડતી. ખાલી પૈસો ભેગો કરવાનો, ખાલી બાળ બચ્ચા, ખાલી હાઈફાઈ સોસાયટીમાં રહેવાનું, એ જ લક્ષ્ય આપણું? એ જ આટલું જ? એમ સેવા વેવા તો જવા તો, સેવા તો કોણ કરતો છે ભગવાન જાણે. પણ આ બધું આમ પણ થાય ને કે તમને જાણવાનું મન ના થાય જીવનમાં. મનુષ્ય શું ના જાણી શકે, કેટલું જાણી શકે, પણ આપણે જે જાણીએ છીએ એનો ટાર્ગેટ એક જ હોય છે કે હું કોઈક ઊંચાઈએ પહોંચું, કંઈક આગળ વધું, સમાજમાં જેનું મહત્વ હોય એવું કંઈક બનવું, એક સ્ટેજ પ્રાપ્ત કરું, મારી પર્સનાલિટી આમ હોય તેમ હોય, કંઈક અમે આ સ્ટેજના છીએ. એટલે પણ જાણવાનું એટલે આ બધું કેટલું બધું મહત્વનું થયું ને જાણવાનું. આ તો ખરેખર આપણે જાણવા માગતા જ નથી. ભાઈ હું બોલું છું તો એ બોલવા માટે કઈ વસ્તુ ભગવાને બનાવી, એમાં ભગવાન કેવી રીતે ઇન્વોલ્વ છે જાણવાની ક્રિયામાં, એ જાણવા માટે મનુષ્યનો જન્મ છે. મારા નાના મોટા બધા વ્યવહાર માટે ભગવાનની કઈ રીતે વ્યવસ્થા છે એ જાણવા માટે મનુષ્યનો જન્મ છે. મારો જન્મ શેના માટે થયો એનો જવાબ છે કે મારા જીવનમાં જે પ્રશ્નો છે કે નહીં એ સમજવાનું છે. ભૂખ લાગી એ પ્રશ્ન નથી, રોટી કપડા મકાન પ્રશ્નની વાત નથી. તમારામાંથી કોઈને એવો પ્રશ્ન ના હોય રોટી કપડા મકાન હોય. એવા ગરીબ લોકોની સાથે હું વાત કરતી હોઉં તો હજી મારી ભૂલ કહેવાય કે ભાઈ એને બિચારાને પહેલાં એ તો કરવા દો. બધા ધરાયેલા લોકો છે અને પ્રશ્નો છે કે નથી એ પૂછો. આમાં પ્રમાણિક બનવાની જરૂર છે. તમે મને જવાબ આપો એની જરૂર નથી, તમે તમારી જાતને જ જવાબ આપો તોય ચાલશે. પ્રશ્ન એટલે સામાન્ય પ્રશ્ન નહીં, ભયંકર પ્રશ્નો છે, ભયંકર પ્રશ્નો છે. એટલે માણસ ગમે તેટલી ઊંચાઈ પહોંચે તો એના પ્રશ્નો જવાના નથી. પ્રશ્નો એટલે સમસ્યાઓ, ભયંકર સમસ્યાઓ, અને જેના ઉકેલ વગર માણસને શાંતિનો અનુભવ થઈ શકે એમ જ નથી. એટલે અશાંતિ મુખ્ય પ્રશ્ન છે.
દુઃખ વિષાદ એ મુખ્ય પ્રશ્ન છે. મરવું કોને ગમે છે? મૃત્યુ મહાન પ્રશ્ન છે ને. પશુ પક્ષીને કંઈ ચિંતા નથી, આપણને દુઃખ છે. મરવું કોઈને ના ગમે. અશાંતિ કોને ગમે? કોઈને ના ગમે. દુઃખ કોને ગમે? કોઈને ના. તો પ્રશ્નો ના થાય. આપણે માથું મારી જઈએ છીએ, આંખ આડા કાન કરીને હોય જ નહીં તો બધાને હોય. એમાં શું? એમાં શું? હા બરાબર છે, એમાં શું એટલે તમે એના માટે રડારોળ ના કરો, કોઈ કેને કહેવા ના જાઓ, એની વાત નથી. પણ મૂળભૂત પ્રશ્નનો ઉકેલ બી દુઃખમાંથી હું કેમ મુક્ત થઉં, અશાંતિમાંથી કેમ મુક્ત થઉં, મને શાંતિ જોઈએ છે તો મળશે કે નહીં, અથવા તો આવો પ્રશ્ન કે મારો જન્મ આનું પ્રયોજન શું હોય. આ જે પ્રશ્ન છે ને એટલા માટે હું કહેતી હોઉં છું કે એમાં કંઈ તમારે દુઃખી થવાની જરૂર નથી. દુઃખ થાય પછી જ એનો ઉત્તર શોધવાની જરૂર નથી. આ બુદ્ધિમાન વ્યક્તિને સ્પર્શે. ઇન્ટેલિજન્ટ વ્યક્તિ જો હોય, વિચારશીલ વ્યક્તિ, તો એને આ વસ્તુ સ્પર્શે કે ભાઈ એને આવો જો વિચાર જન્મે એની બુદ્ધિમાં કે શું પ્રયોજન હોઈ શકે જન્મનો. આવો પ્રશ્ન થાય કે નહીં? થવો જોઈએ. નથી થતો તો કરો. સત્સંગ શેના માટે છે? કરો, વિચાર કરો અને જવાબ આપતા શીખો પછી કે શું હોઈ શકે, જન્મનું પ્રયોજન શું હોઈ શકે. પણ એ આપણે બિગ ક્વેશ્ચન. હા બોલ. આપણે તો નક્કી કરેલું ના જ હોય ને આપણા જન્મનું પ્રયોજન. કારણ કે આપણો જન્મમાં બી આપણે પરતન થઈએ છીએ. તો કોણે નક્કી કર્યું હોય? ભગવાન નક્કી કર્યું હોય માની લો તો. પણ તો પછી ભગવાનનું પ્રયોજન આપણી દ્વારા સિદ્ધ કરાવડાવે ને. પણ આપણે શેમાં લાગેલા છીએ? આપણે કેવો પ્રયાસ કર્યો નથી કે ભગવાને મારું પ્રયોજન શું નક્કી કર્યું હશે. હું તો મારી ઈચ્છાને મહત્વ આપીને જીવન જીવું છું ને કે ભાઈ દરેક દુનિયામાં જે વ્યક્તિ જે રીતે કરે છે, જીવન જીવે છે, હું કરું છું. શું કરું છું? જન્મ્યા, શીખ્યા, સ્કૂલમાં ગયા, કોલેજમાં ગયા, ધંધો નોકરી, લગ્ન, તો એમાં કે ભગવાન તો આવ્યો જ નથી. એ તો બધી આપણી ઈચ્છાઓ છે. પછી મારા સંતાનો, પછી એને મોટા કરવા, એને સેટલ કરવા, પછી હું ઘરડો થઈ ગયો કે ઘરડી થઈ ગઈ, એમાં ભગવાન આવ્યો નથી. તો કુદરત સંભાળે છે બધું કે દરેક અસ્થિ જાય તે વર્ધતે વિપરિણામતે અપક્ષ્યતે વિનશ્યતે. તો કુદરતના કર્મ પ્રમાણે પશુ પક્ષીઓ સાથે થાય છે, એવું મારી સાથે થઈ રહ્યું છે, મારી એટલા શરીર સાથે. તો મૃત્યુ, તો એમાં ભગવાનનું પ્રયોજન શું હશે એ પણ મારે જાણવું જોઈએ. અથવા તો કંઈક જે લોકો જાણતા હોય એની પાસે જઈને પૂછવું જોઈએ. અથવા ક્યાંક એના પ્રમાણ, ભાઈ આપણી સંસ્કૃતિમાં બધું સંશોધન થયેલું છે, ચિંતન થયું છે, તો હું ત્યાં જઈને કશુંક પ્રશ્ન પૂછું. એવું તો જીવનમાં કંઈ પ્રયાસ છે જ નહીં. એટલે જેવી રીતે અર્જુનને ભગવાને પ્રયોજન આપ્યું હતું કે એવી રીતના એવું કંઈક પ્રયોજન અર્જુને ભગવાને શું પ્રયોજન આપ્યું? કે યુદ્ધ કર તું એમ અને તારા માટે તું લડ, તારા હક. ભગવાને થોડું પ્રયોજન આવ્યું. અર્જુન ભગવાનને બોલાવા ગયો હતો કે તમે મારા યુદ્ધમાં આવો. ભગવાને એને કહ્યું તું યુદ્ધ કર, તું જ મને કહે. ભગવાને કીધું તું યુદ્ધ કરતું. ના ના, વિચાર મજા આવે એવું છે. હા, એટલે હવે યુદ્ધ એ જ કલ્યાણ. ભગવાને એમને પણ એ તો પ્રયોજન તો નથી આપ્યું ને. પ્રયોજન તો નથી લડવું જ આપ્યું. પડશે. ના ના, ભગવાને પ્રયોજન નથી આપ્યું. ભગવાન એવું કામ કરે જ નહીં. અર્જુનને કરવું હતું અને અર્જુન બોલાવા ગયો તો ભગવાનને અને ભગવાન ગયા. એ તો જ્યારે ડિપ્રેસ થાય ત્યારે ભગવાને એને મુખ્ય રસ્તા ઉપર લઈ આવ્યા. નિરાશ થઈ ગયો તો તોય ભગવાન નથી લાવ્યા. ના, તોય ભગવાન નથી. ડિપ્રેસ કરીને એનું એ મને કહો કે ક્યારે કહું ભગવાન? ભગવાન આખી જિંદગી એની સાંભળો. ભગવાન પહેલા મારી વાત સાંભળો. ભગવાન આખી જિંદગી અર્જુન સાથે હતા કે નહીં? તો પછી ભગવાનને ખબર જ હોય ને કે અર્જુનનું પ્રયોજન શું હશે જન્મનું. તો એણે પહેલેથી કીધું હતું, નાનપણથી જ સાથે હતા કે અર્જુન તું તારી જિંદગી બગાડીશ નહીં, તારું જીવન નકામું ના જાય. તો હું ભગવાન છું, હું અવતાર છું અને તું મારો ભક્ત છો. ભગવાનને આમે થવું જોઈએ ને કે આ મારો ભક્ત છે, એણે મને પસંદ કર્યો, નિશસ્ત્ર એવો મને પસંદ કર્યો. તો ભગવાનને થવું જોઈએ ને કે હવે તો બહુ થઈ ગયું, હવે તો એને કહું કે મોક્ષ માટે પ્રયાસ કર. ભગવાન એવું નથી કહો, હું ભગવાન છું એવું નહીં, હું તારો ગુરુ છું એવું નહીં, એવું નહીં. એને કીધું કાર્પણ્ય. હા, તમે મને બહુ જ મજા આવે છે કે તમારે હવે કેટલી બધી ક્લેરિટી લાવવાની જરૂર છે. ના, કશું જ નહીં. શું યોગ્ય લાગે એમ કરે? એ તો અર્જુન કરવાનો જ હતો ને. ભગવાનને ખબર જ હતી કે એ મારું કહ્યું તો નહીં જ કરે. એટલે ભગવાન ચોખ્ખું કહી દીધું, મેં તને કહી દીધું આ કરવું છે, તારે જે કરવું એ કર. એ ભગવાન કહે. ભગવાન કોઈ દિવસ એવું કહે જ નહીં કે તારું પ્રયોજન આ છે. મારો પ્રશ્ન શું છે? કોઈક મને એવો જવાબ આપ્યો કે ભગવાનને પ્રયોજન છે. મને તો ખબર જ હોય જ નહીં. ભગવાનને પ્રયોજન હશે મારા જન્મનું, તો હું એના માટે પ્રયાસ કરું કે ભાઈ ભગવાને શું નક્કી કર્યું છે. તો એવો કંઈ પ્રયાસ આપણા જીવનમાં આપણને જણાતો નથી.
આપણે તો આપણું જ પ્રયોજન સિદ્ધ કરવામાં લાગેલા છીએ, ખરું ને? પણ પ્રયોજન શું છે એ જાણ્યા વગર આપણે પ્રયોજનમાં લાગેલા છીએ. વિચાર્યા વગર પ્રયોજનને સમજી લીધું છે કે આ મારું પ્રયોજન છે, ભોળવાયેલા છીએ. આખી દુનિયા એ રસ્તે જાય છે ને આપણે એ રસ્તે જઈ રહ્યા છીએ કે આને પ્રયોજનમાં નહીં. પણ બુદ્ધિ શેના માટે આપી છે ભગવાને? વિચાર કરવા માટે આપી છે ને કે ભાઈ કોઈ તમે ધંધો શરૂ કર્યો, પછી એ ધંધામાં તમે 1 વર્ષ સુધી માની લો કે ધંધો ચાલુ રાખ્યો. હવે તો કોઈ એવું નહીં કરતો. 1 વર્ષ સુધી તમે ધંધો કરો, પછી વર્ષના અંતે તમે શું કરો? સર્વે કાઢો ને. સર્વે કાઢવાનું પ્રયોજન શું હોય? આમાં ધંધાનો પ્રયોજન શું હોય? નફો. ખોટ તો ના જ હોય ને. તો તમે 1 વર્ષ જ બેસીને જુઓ તો ખરા ને કે ભાઈ આ ધંધામાં મને ખોટ જાય છે કે નફો થાય છે. માની લો કે ખોટ ગઈ તો તમે શું કરો? બંધ કરો, પરિવર્તન લાવો, કશું તો કરો કે નહીં? એટલે તમારું પ્રયોજન શું હતું? નફો કરવો હોય, ખરું કે નહીં? તો તમે વિચાર કરો કે જીવનમાં જે પણ કરી રહ્યા છો, જે પણ નાનપણથી અત્યાર સુધી જે પણ કરી રહ્યા છો, એ કરવા દ્વારા તમારી ગણતરી શું છે? શું જોઈએ છે? શેના માટે જોઈએ છે? સુખ કહો, આનંદ કહો, શાંતિ કહો, પણ કેવા સુખ, કેવું આનંદ, કેવી શાંતિ? નિત્ય સુખ. તો તમારે દર વર્ષે થોડા વર્ષે સર્વૈવ કાઢવું જોઈએ કે નહીં? કે શાંતિ વધે છે કે? હું જે કરું છું, કારણ કે પાર વગરની મહેનત કરો છો ને તમે, રાત દિવસ ગાંડાની જેમ દોડે છે માણસ, તો મને કેટલી શાંતિ વધી. હું શાંતિથી આંખો બંધ કરીને બેસીને વિચારું કે મારા અંદર તૃપ્તિ છે, શાંતિ છે, એવું સર્વૈવ કાઢવું જોઈએ કે ના કાઢવું જોઈએ? તો તમે શેના માટે દોડી રહ્યા છો? પ્રયોજન ખબર નથી, નક્કી થયું ને? દોડ્યા જ કરો છો તો એ દોડ કેવી કહેવાય? આંધળી દોડ. કેમ દોડો? તો કે બધા એ જ કરે છે ને. મારે એકે થોડો રસ્તો બદલાય, મારે એકે થોડો રસ્તો બદલાય, બધા આવું જ કરે. તો કાલથી હું સ્કૂલે મારા બાળકોને ના મોકલું, નોકરી ધંધો ના કરું, લગ્ન ના કરું? આ બધું વિચારવાનું છે. આ બધા પ્રશ્નો થવા જોઈએ આપણને. એટલે આપણે દોડી રહ્યા છીએ, પણ મને જે જોઈએ છે તો નથી જ મળતું. તો કેટલા વર્ષ સુધી દોડવાનું? કેટલા વર્ષ સુધી દોડવાનું? તો નહીં દોડવાનું. કરવું શું? તો પૂછો પહેલાં કે તમને શું જોઈએ છે. સર્વૈવ કાઢવાનું એટલે કઈ રીતે? મને હું કરું છું શેના માટે? સુખ શાંતિ માટે. તો 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ સુધી કર્યું, લગ્ન કરી લીધા, બાળકો થઈ ગયા, તમારામાંથી કેટલાના બાળકો થઈ ગયા, ખરું ને? તમારી સ્થિતિ ક્યાં છે? તમને શાંતિ મળી, સુખ મળ્યું, જે પ્રકારનું સુખની ઈચ્છા છે મળ્યું, એટલો પ્રેમ મળ્યો, તો તમારું પ્રયોજન નથી સમજાતું. સુખ અને શાંતિ. પ્રયોજન શું નક્કી થયું? બધું કરો છો શેના માટે? સુખ શાંતિ માટે. મળતું નથી. મળે છે કે નથી મળતું? નથી મળતું. તો પ્રયોજન જે દિશામાં, પ્રયોજનને ધ્યાનમાં રાખીને કામ થવું જોઈએ. તો તમે જે દિશામાં કામ કરી રહ્યા છો એ દિશા ખોટી તો છે. એ દિશામાં તમને સુખ શાંતિ મળી રહ્યા નથી. તો સારું, તમને નહીં મળ્યા હોય, કદાચ તમારા ભાગ્યમાં ના હોય, બીજા કોઈને મળ્યા હોય. પૂછો, તમે વડીલોને પૂછો, દુનિયામાં બીજે નજર દોડાવો. આજકાલ તો સોશિયલ મીડિયામાં તમને આવું બધું ઘણું વિચાર કરવા માટે મળીએ રહે. જેમ કે કોઈક એક વિડીયો મૂક્યો હતો, એમાં ઘણા બધાના નામ હતા. એક તો લતા મંગેશકરનું નામ હતું, પછી બીજા જે તમારા ટેકનિકલના ક્ષેત્રમાં જે થઈ ગયા ને, ના બિલ ગેટ્સ ને બધા એ છે. પછી આનો માસ્ટર જે હતો મોબાઈલ ને બધી કંપનીનો, રિચર્ડ સુંદર પિચાઈ, હજી એક છે સુંદર પિચાઈનો તો હજી વાંધો નથી, પણ કોઈક જેને કેન્સર થયેલું છે, એક માણસ છે એ હશે, જે કહે તમે જોઈ લેજો કોણ છે. તમને ખાલી હિન્ટ આપું છું. પણ લતા મંગેશકરનું મને ઇન્ટરવ્યૂ બરાબર યાદ છે કે એને કોઈએ પૂછ્યું, એ લાસ્ટ સ્ટેજમાં હતા, કોઈએ પૂછ્યું કે તમને નવો જન્મ લતા મંગેશકરનો મળે તો તમે ગમે કે નહીં? એને ના પાડી. એ ના પાડી કે મને ના ગમે લતા મંગેશકર બનવું. હવે આપણા માટે લતા મંગેશકર એટલે કેટલી ઊંચાઈએ પહોંચેલી વ્યક્તિ, કેટલી ઊંચાઈએ. આપણે એના માટે ઘણીવાર એવું પણ થાય કે સરસ્વતીની કેટલી કૃપા છે
અને ઓફકોર્સ એણે કેટલું સરસ સંગીત આપણને એમ થાય કે આટલી મોટી સાધના અને આટલી સફળ વ્યક્તિ, હવે એ વ્યક્તિ એમ કહે કે મારે ફરી નથી બનવું, તો એને પૂછ્યું કેમ એવું, કેમ ના પાડે છે? તો કે લતા મંગેશકર પોતે જ જાણે છે કે એના પ્રશ્નો શું હતા. સમસ્યા એટલે આટલી ઊંચાઈ પહોંચ્યા પછી પણ હજી એનો પ્રશ્ન ઉકેલાયો નથી. અનુમાન કરી શકે કે એનો કેવો કયો પ્રશ્ન હશે, એમને સુખ શાંતિ કયો જોઈતી પ્રશ્ન હતી, હશે. નહીં મળી. એને બહુ બધા સંઘર્ષો, બહુ બધી વેદના, બહુ બધો દુઃખ લઈને ગયા છે અંદરથી. તો આપણી અંદર શું છે કે નહીં? એટલે એને શાંતિ નથી મળી, એ દુઃખમાંથી નિવૃત્તિ એને નથી મળી, આપણને નથી મળી. તો પ્રયોજન શું હોવું જોઈએ? દરેકની અપેક્ષા શું હોય? જે દુઃખ છે એ જવું જોઈએ. આપણને એમ થાય ના ના મારા જીવનમાં કંઈ દુઃખ છે જ નહીં. અર્જુનને એવું જ હતું. હવે તમારો પોઈન્ટ યાદ સમજી લેજો. અર્જુનને એવું જ હતું કે એ તો કેટલા બધા યુદ્ધમાં અને સફળ થયેલો અને કેવો વ્યક્તિ હતો, તમને ખબર કલ્પના ના આવે એવી એની અંદર પર્સનાલિટી, એટલી બધી બાહોશી, એટલું બધું એની અંદર. એને ધનની કોઈ ખોટ નહોતી. ધનંજય એનું નામ હતું ને. સ્વર્ગમાં જઈ આવેલો, ઇન્દ્રનું અડધું પદ પ્રાપ્ત કરેલું, ઉપાસક, ભગવાન શિવજીને પ્રસન્ન કરેલા. શું એની સિદ્ધિમાં બાકી હતું? અને યુદ્ધના મેદાનમાં જ્યારે એ પહોંચ્યો, ભગવાનને કીધું બે સૈન્યની વચમાં મારા રથને લઈ જાઓ. અને ભગવાને એને ત્યાં મૂક્યો અને જે એણે અવલોકન કર્યું બંને સૈન્યનું, પછી એ મંથન કરતાં કરતાં એની અંદર જે દુઃખનો ઉભરો શરૂ થયો, જે દુઃખ હતું જ નહીં. યુદ્ધમાં આવો ત્યારે ઉત્સાહથી આવો, બિલકુલ લડવાના પહેલાંથી કે ભગવાન મારે જોઈ લેવા છે આ બધા મૂર્ખાઓને કે કોણ આવ્યું છે લડવા, ધર્મની વિરુદ્ધમાં કોણ છે બધાને જોઈ લઈશ. આટલા સાહસ સાથે, શ્રદ્ધા સાથે યુદ્ધ લડવા આવ્યો અને ભાંગી પડ્યો. ભાંગી પડ્યો એટલે કેટલી હદ સુધી? આટલો મોટો યુદ્ધ, જ્યારે એનું જે ધનુષ્ય બાણ સરી પડે એ ઉચકી ના શકે. આવો અનુભવ થયો જીવનમાં ક્યારે? થયો જ હોય. 12મા ધોરણની પરીક્ષા આપતી હોય કોઈ ચેમ્પિયન, ના ના તો એ લોકોને કંઈ પાસ થવાની બહુ ચિંતા ના હોય. એટલે બાકી ગંભીરતાથી ભણતા હોય, બલબર નાના પગ ધ્રુજતા હોય કે આજે મારી ફાઇનલ ટેસ્ટ છે અથવા મારો ઇન્ટરવ્યૂ છે, આમ છે તેમ છે, ખરો ને. પણ અર્જુન એ વખતે એટલો ફસકાઈ પડ્યો કે એનું ધનુષ્ય ઉચકી શકવા માટે સમર્થ નહોતો. એને ચક્કરે આવે, બિચારો બેસી પડ્યો, સાવ ભાંગી પડ્યો. અને ભગવાનને શું કહે છે? હું યુદ્ધ નહીં કરું, હું યુદ્ધ નહીં કરું. એટલે કે ભગવાન ઉપદેશ શરૂ નથી કર્યો, નો વે. ભગવાને ખખડાયો. કયો શબ્દ વાપર્યો ખબર છે? કયો શબ્દ વાપર્યો છે ભગવાન અર્જુન માટે? શબ્દ કયો વાપર્યો છે? ગીતા તમે લોકો અધ્યાય કરતા હો તો તમને ખબર હોય. નપુંસક યુદ્ધ કરે એવું. સંસ્કૃતમાં શબ્દ છે ને એનો, એવું કહું નપુંસક આવું કહેવાય. તને ભક્તને આવું કહેવાય. અને અર્જુનને કેટલું દુઃખ લાગ્યું હશે વખતે વિચાર કરે. તો દુઃખી હતો, ઉપરથી ભગવાન કહે છે કે તું આવો ના થા. ગીતા રાખો જોડે કે આપણા સત્સંગમાં ગીતા તો આવશે જ. કાવડ, આવો છો તું યુદ્ધના મેદાનમાં આવીને કહે છે કે હું યુદ્ધ નહીં કરું. કાર્પણ્ય દોષો પછી અર્જુન કબૂલ કરે છે કે ભાઈ હું આવું છું, અત્યારે થઈ ગયો છું, આવું મારામાં કોઈ સાહસ જ નથી, શું કરવું? તોય ભગવાન ઉપદેશ નથી આપતા. વસ્તુ મહત્વની એ શીખવાની છે કે માણસ જ્યારે નક્કી કરે કે મારા જીવનનું ધ્યેય શું છે, પ્રયોજન શું છે, તો જ એને સમજાય કે હું કેમ આગળ વધું. અર્જુનને હજી એનું પ્રયોજન નથી સમજાયું, પણ અર્જુનને જ્યારે એવું લાગ્યું એ કબૂલ કરી શક્યો. અર્જુન જ્યારે એવું કબૂલ કરી શક્યો કે ભગવાન અત્યારે જે દુઃખ હું સહન કરી રહ્યો છું એનો ઉકેલ મને જગતમાં ક્યાંય જણાતો નથી. એટલું જ નહીં, આટલા વર્ષો મેં શું કર્યું, મારા હૃદયમાં આટલું બધું દુઃખ ભરેલું છે અને મને ખબર જ નથી. આટલું બધું દુઃખ ભરેલું છે અને મને ખબર જ નથી, એવું કેમ બન્યું? હવે જ મને ખબર પડી, અત્યારે ખબર પડી કે આટલું બધી અંદર દુઃખ છે, વેદના છે, શોક છે. એક તો આ વસ્તુ. હવે આપણા કંઈ જરૂરી નથી કે આપણા જીવનમાં પણ એવું બને અને આપણે એટલા બધા દુઃખિત થઈ જઈએ,
એવું કહેવાનું પ્રયોજન નથી. પણ એવી રાહ જોવાની જરૂર પણ નથી કે એટલું દુઃખ ઉભરાય. તમે એમ કહો કે ના ના અમે નસીબદાર છીએ, અમને એવું દુઃખ ના હોય. એ અર્જુનથી નસીબદાર આપણે હોઈએ કે કેમ, એ જરા વિચારવા જેવું છે. અર્જુનની સાથે તો ભગવાન હતા, ખરું ને? ગમે ત્યારે ભગવાન હાથ પકડીને, અને સંબંધો એવા હતા ભગવાન સાથે. દુર્યોધનના વખતમાં ભગવાન હતા, આપણે એને કંઈ સંબંધો, દુર્યોધન અને ભગવાનને એવા સંબંધો નહોતા ભક્ત ભગવાનના. એટલે એને કે ભગવાનને એવો લાભ મળે એવું હતું નહીં. તો હવે આપણે તે ભગવાન હોય તો શું, આપણને કંઈ લાભ મળે જેવો કોઈ નિયમ નથી. પણ દુઃખી થવું પછી જ મને સમજાયું નહીં. આપણે વિચારવાનું છે કે અર્જુનને કેમ આ જ વખતે દુઃખનો અનુભવ થયો. એટલે એટલું તો નક્કી કે હજી કોઈ યુદ્ધ થયું નથી, કોઈનું મૃત્યુ થયું નથી. એના વિચારોથી જ જણાવે છે ભગવાન ગીતામાં કે અર્જુનને શું વિચાર્યું કે દુઃખ જન્મ્યું. શું વિચાર્યું અર્જુને કે દુઃખ જન્મ્યું? ના ના, શું વિચાર્યું? મારે જ મારા, હા, મારે મારા સગાઓને જ મારવા પડશે, મારા બાપ દાદાને મારવા પડશે, મારા ડઝન્ટ મેટર, લાંબા કરી શકાય, મારે જ મારા ગુરુને બેન હત્યા કરવી પડશે, સગાઓને મારવા પડશે. પછી કોઈને માર્યો એણે? યુદ્ધ શરૂ નથી થયું, કોઈને મારાય નથી. એના વિચારો એટલા, એનો વમાળો અંદર ઉત્પન્ન થયો, એટલું બધું મંથન થયું. છેવટે આમ બધું રીતસર જોઈ શક્યો કે શું પરિણામ આવશે. અને એને થયું કે અને શેના માટે, બીજી વસ્તુ એ શેના માટે હું યુદ્ધ કરી રહ્યો છું, શેના માટે? ના, એ તમે આડાવડા ના જાઓ. એ શેના માટે યુદ્ધ કરી રહ્યો છે? રાજ્ય મેળવવા માટે, ખરું કે ને? રાજ્ય મેળવવા માટે. રાજ્ય મળે એટલે શું? તો કે હું તો જીવી શકીશ શાંતિથી, સુખેથી જીવી શકીશ. આમ તો જીવી ના શકાય. એટલે એને રાજ્ય જોઈએ છે, વૈભવ જોઈએ છે, કારણ કે રાજા છે, પ્રિન્સ છે, સુખ જોઈએ છે. એના વગર જીવન કેમ જીવાય? કારણ આ બધા માટે હું યુદ્ધ કરી રહ્યો છું એવું એને ચોખ્ખું જણાયું. આ જ માટે. પણ પછી હવે એને શું લાગ્યું કે ભલે કદાચ આ બધું મળી જશે, હું યુદ્ધમાં જીતી જઈશ, રાજ્ય મળી જશે, સુખે મળી જશે, પણ થશે શું? સગાવાલાનું મૃત્યુ, એનો વિયોગ. એનું મૃત્યુ થાય, અમારું થઈ શકે, ખરું ને? અમારા સંતાનોનું, અમારા પક્ષના સૈનિકોનું થાય, સામેવાળાનું થાય, અને એના ભોગે મને રાજ્ય મળશે, તો એવું સુખ જોઈતું નથી. એટલે એને રાજ્યમાં રસ નથી તો નક્કી થયું ને. સુખ વૈભવમાં સુખ નથી એવું તો એને નક્કી થઈ ગયું ને. એને સુખ શેમાં જણાતું હતું? જીવનમાં કોઈનું મૃત્યુ ના થાય, અમારા સગાવાલાનું પણ મૃત્યુ ના થવું જોઈએ, અને જીવનમાં સુખ હોય તો ચાલશે. સુખ જોઈએ છે, પેલું નહીં હોય તો ચાલશે, વૈભવ નહીં હોય તો ચાલશે. પછી એને લાગ્યું કે ભગવાનના કાંક્ષે વિજય. કનેક્શન, સંગતિ આપણે સમજવાની છે. પછી કહે છે ભગવાન મને વિજય જોઈતો નથી. બી પહેલાં જોઈતો હતો, હવે કેમ નથી જોઈતો? કારણ કે વિજય કરતા મહત્વનું અર્જુનને શું લાગ્યું? સુખ, સુખ, શાંતિ. તમને શું લાગે, તમારા માટે શું મહત્વનું હોવું જોઈએ? તમારે કેવી પરિસ્થિતિમાંથી પસાર થવાની જરૂર છે? તમે યુદ્ધ કરી જ રહ્યા છો, કરી જ રહ્યા છો કે નથી કરી રહ્યા? ભણવું એટલે શું? ત્યારે શું જેને બરાબર ખબર છે. ભણવું એટલે શું? બીજો વ્યવહાર સાચવવો એટલે શું? બધા સંબંધો સાચવવા એ કેટલું અઘરું છે. આમ નામ સચવાય સંબંધો. રોજ સવાર સાંજ આવી રીતે નોકરી કરવા જવું કોઈને ગમતું હશે? કરવું જવું પડે છે એટલે જ કરીએ છીએ ને. છૂટકો જ નથી એટલે જ કરીએ છીએ ને. તો યુદ્ધ જ થયું ને, બધું શું થયું? અને શાંતિ મળે છે પાછી? શાંતિ નથી મળતી. અર્જુન કહે છે કે ભગવાન મને હવે વિજયમાં રસ નથી. એટલે એનો અર્થ નક્કી થઈ ગયો, યુદ્ધમાં રસ નથી. કેમ નથી? મારે શાંતિ જોઈએ છે. આપણે તો આટલું જ સમજવાનું કે આપણને શાંતિ જોઈએ છે કે નથી જોઈતી. હવે બીજો પ્રશ્ન શું રહે કે ભાઈ અર્જુનને તો યુદ્ધ ન કરે તો ચાલે એવું હતું. એને તો બીજું અન્યનો બદલો લેવો તો આ તે. અમારે તો કેવું કંઈ છે નહીં. અને પ્લસ અમે નોકરી ના કરીએ તો ચાલે એવું નથી, ખરું ને? અમે અમારું જીવનમાં જે પ્રવૃત્તિ કરી રહ્યા છીએ એ છોડી શકીએ એમ જ નથી.
એમાં તો કરવી જ પડે એમ છે. અને અમે એમ કહીએ કે અમને શાંતિ જોઈએ છે, તો અર્જુને કીધું કે હું યુદ્ધ નહીં કરું, મને વિજય નથી જોઈતો, તો અમે એમ કહી દઈએ કે ભાઈ અમને વિજય નથી જોઈતો, અમને શાંતિ જ જોઈએ છે, પણ અમે કંઈ એમાં ફેરફાર કરી શકીએ એમ નથી. અમારે તો અમારું જીવન જીવવું જ પડે એવું છે. સમજાય એટલું સમજી લેજો. હવે સમજાશે કે ભગવાન અર્જુનને શું કહે છે. ભગવાને અર્જુને કીધું કે હા યુદ્ધ નહીં કર, તો તારે જા થાકી ગયો, તો તારે શાંતિ જોઈએ તો હવે તારું વૈરાગ્ય લઈ લે, સંન્યાસ લઈ લે. ભગવાને એવું કહ્યું તો અર્જુનની વાત ખોટી હતી. એને શાંતિ જ જોઈતી હતી ને, અને આવું યુદ્ધ કરીને જ અશાંતિ નહોતી જ જોઈતી. તો ભગવાને શું કહેવું જોઈએ, તું ભજન કર શાંતિથી, છોડી દે. કહેવું જોઈએ કે ના કહેવું જોઈએ? ભગવાન શું પાછળ લાગ્યા હતા? આવા અપશબ્દો કયા? તને શરમ નથી આવતી? ઊભો થા અર્જુન, શું આવું છોકરીને જેમ રડે છે? ભગવાને આવું જ કહ્યું, ઊભો થા. અને અર્જુન લાંબુ લાંબુ લાંબુ, તમે જોજો જ ખરા ગીતામાં કેટલું બધું આવે છે. ભગવાન આટલા કારણથી હું કહું છું કે યુદ્ધ ના કરવું જોઈએ, આમ છે એટલે ના કરવું જોઈએ. આપણને એમ થાય કે અર્જુન જ્ઞાની જ છે ખરેખર, ભગવાનને સંબંધ નથી પડતો. એવું જ છે બધું, અને સાચી જ છે ને. અત્યારે એનું ફળ જોવાય મળે છે, અને પછી જોવા મળે છે. અર્જુનની એકે દલીલ ખોટી નહોતી. ભગવાન કેમ સંમત ના થાય અર્જુન સાથે, એ સમજવાનું છે. અને ભગવાને એમ કેમ કહ્યું કે ના તારે યુદ્ધ તો કરવું જ પડશે. ચાલો ને, આ બધું તમને ખાલી ભૂમિકા આપું છું વિચાર કરવા, જેથી તમને ખબર પડશે કે ગીતા શું વસ્તુ છે અને આપણે જીવનમાં શું કરવાનું. કહેવાનું તાત્પર્ય અત્યારે એટલું જ છે કે ભગવાને એને યુદ્ધ કરવાની ના પાડી નથી. તો એનો અર્થ કે મને ને તમને જીવન જીવવાની ભગવાન ના પાડે નહીં, નોકરી ધંધો કરવાની ના પાડે નહીં, પણ અશાંતિથી જીવવાનું ભગવાનને પણ પસંદ ના હોય. સમજ પડે ને? એટલે ભગવાન આપણને શીખવાડે છે કે હું જાણું કે મારા જીવનનો પર્પસ શું છે. હવે નક્કી થયું પ્રયોજન? મારું પ્રયોજન સિદ્ધ થતું નથી. થયું છે અત્યાર સુધીમાં? શાંતિ મળી છે? પણ નહીં મળે તો ચાલશે? અમારું ચાલતું નથી, બહુ પ્રયત્ન કરીએ છીએ પણ શાંતિ સુખ મળતા નથી, જુદી વસ્તુ છે. પણ જોઈએ છે શું? શાંતિને સુખ જ જોઈએ છે ને. એટલે ધ્યેય તો નક્કી થવું જોઈએ ને, કમસે કમ. મળતું નથી બરાબર છે, સમજ્યા? પણ એનો ઉપાય માટે જે કહે ને કે છોડો, હવે છોડો, નથી મળતું તો છોડો. આપણે આગ્રહ જ હોય છે ને એનો, જ્યાં હોય. પણ હવે રોટી કપડાં મકાન તો જરૂરિયાત છે. તમે છોડીને ક્યાં જશો? છોડો એટલે શું છોડો? નહીં, સંબંધોમાં પણ એવું થાય છે તો આપણે છોડીને ચલો. પણ સંબંધો છોડો, બીજું બધું શું? બીજું બધું શું શીખવાનું છે? આ બધું ગીતામાંથી શીખવાનું છે. હું તો તમને અત્યારે પ્રયોજન સાબિત કરવા માંગુ છું કે તમે શોધી કાઢો કે જીવનનું પ્રયોજન શું હોવું જોઈએ. એ જ ભગવાન શું કામ જન્મ આપે છે એ શીખવાનું છે આપણે. પશુ પક્ષીઓને શાંતિ જોઈતી હશે કે નહીં જોઈતી હોય? શું લાગે છે? હે એ તમને ડિસ્ટર્બ કરો એટલે ખબર પડશે. સેફટી એટલે શાંતિ માટે જ ને. પશુ પક્ષીઓને તે છેવટે તમે હિંસા કરો તો એને ગમે? આ મચ્છરે એટલું કરડી જાય ભલે, એ આપણને હિંસા પહોંચાડે, પણ એ કેવી ચાલાકીથી કરડે છે. અને એને ખબર છે કે જો હું એના હાથમાં આવીશ તો આ મને છોડવાનો નથી, એટલે હાથમાં આવે જ નહીં. એટલે એ શું ઈચ્છે છે? સલામતી જ ઈચ્છે છે ને. એને હિંસા ગમતી નથી, પણ એને હિંસા કરવી નથી. એ હિંસા નથી કરતો, એનો ખોરાક છે એટલે બિચારું મેળવે છે. આપણે હિંસા કરીએ છીએ ને, શેના માટે કરીએ છીએ? એ તો બધું બહુ જ શીખવાનું છે. કેટલા સ્તરની હિંસાઓ શું કામ જીવનમાં કરી, આ બધું છોડવાનું છે. આપણો વ્યવસાય નથી છોડવાનો, આપણી પ્રવૃત્તિ નથી છોડવાની, સંબંધો નથી છોડવાના. શું કામ છોડવાના? સંબંધોમાંથી તો જીવનનું બળ મળે છે. સંબંધો છોડવાના શું કામ? જ્યારે તમે સંબંધોમાં આ બધું જે ગણતરી છે ને એ છોડી દેશો તો સંબંધો તમારા સરસ રહેશે. પતિ પત્નીના સંબંધો કેમ ના હોય? ત્યાં કેમ ઝઘડા છે? તો છોડીને શું છોડશું? બધું છોડવું પડશે ને. પતિ પત્ની બધા છૂટા પડે જ છે ને. હવે તો આપણા દેશમાં શરૂ થઈ ગયું. તો માણસ એકલો જઈને ક્યાં જશે? શું કરશે? તો એકલો હવાત્યાત મારવાનો ને. એકલો શાંતિથી રહી શકવાનો નથી ને. એકલો રહી જવો એટલે ખબર પડે. એટલે શાંતિ નથી. તો બાળ બચ્ચા સાથે શાંતિ નથી. તો છોડીને શું છોડશો? મને કહો, શું છોડશો? પણ અહંકાર છોડો. અહંકાર કોને કહેવાય એ ખબર નથી ને. છોડવું કેવું?
એટલે કેટલું શીખવાનું છે જીવનમાં, વિચાર કરો. આના માટે જન્મ છે, શીખવા માટે જન્મ છે. તમને દુઃખ આપનારી વસ્તુઓ કઈ કઈ છે? અજ્ઞાન તો બહુ દૂર છે, અહંકાર તો બહુ જ દૂર છે. ઓહો, જન્મો જન્મો સુધી તમે કામ કરો તો અહંકાર હાથમાં ના આવે. એ અહંકાર કંઈક માણસ જેવું હોય ને, કંઈક આવો પદાર્થ હોય ને તો આપણે એને પકડીએ ને એને ટુકડા કરીએ ને બાળી નાખીએ ને દાટી નાખીએ બધું કરીએ, પણ એવું તો કંઈ છે નહીં. કારણ કે ખબર નથી એટલે કંઈ નક્કી કર્યું દેખાતો નથી. એટલે અહંકાર ને સમજવો પડે. એમને છે ને ના આ તો આપણે ખાલી વિચાર કરીએ છીએ કે શું મારે સમજવાનું છે ટૂંકમાં. એટલે જન્મ શેના માટે છે આપણે શીખી રહ્યા છીએ કે જન્મનું પ્રયોજન શું છે, શું હોઈ શકે. એટલે એમણે કહ્યું કે ભાઈ અર્જુનને ભગવાને અર્જુનને કહ્યું કે તારા જન્મનું પ્રયોજન આ છે. ખરું અશોકભાઈ એવું જ કહ્યું ને? પ્રયોજન ખબર પડે તો જ કર્મની દિશા બી આપણે ખબર. ભગવાનને કંઈ આપણી જરૂર નથી. અધર્મનો નાશ કરવા ભગવાન પોતે જ અવતાર લે છે. હું શું મારી મદદ શું કામ લે ભગવાન? ખ્યાલ આવે? આપણામાં ક્યાં તાકાત છે? આપણે તો અધર્મ કોને કહેવાય જાણતા નથી. એટલે આપણા જન્મનું પ્રયોજન એના પરથી જ નક્કી થાય કે મને શું જોઈએ છે. ભગવાને જ્ઞાન આપ્યું. એ હું તમને કહીશ. ભગવાને જ્ઞાન ક્યારે આપ્યું, શું કામ આપ્યું કહીશ. તમે નજીક છો, ખાલી તમારે કનેક્શન જ જોડવાનું છે કે પ્રયોજન શું છે. જો પ્રયોજન તો અહીંયા નક્કી કરવાનું છે, ભગવાન આવે કે ના આવે. પ્રયોજન આપણે આટલી ચિંતનમાંથી જ સમજી શકીએ એમ છે કે છેવટે પ્રયોજન એટલે શું, મને શું જોઈએ છે બસ. ઘર જોઈએ છે, પૈસો જોઈએ છે, લગ્ન જોઈએ છે, પરિવાર જોઈએ છે, આ બધું જોઈએ છે સમજી લીધું હતું ને ભેગું કર્યું છે, કરી રહ્યા છે. પણ પછી આગળ નથી વિચાર્યું કે આ બધા દ્વારા શું જોઈએ છે, એ નથી વિચાર્યું. આટલું જ જોઈએ છે એવું માની લીધું હતું કે લગ્ન તો થઈ જ જવા જોઈએ. કેમ તો કે સમાજમાં એવું છે કે લગ્ન ન થાય એટલે તો બહુ ખોટું કહેવાય. અરે રે બહુ ખોટું. એટલે જેના લગ્ન થયા જીવવાને લાયક જ નથી. જેને અક્ષર જ્ઞાન નથી તો સાવ નકામો જ છે. આપણે એનો તિરસ્કાર જ કરીએ છીએ ને. જેને પૈસા નથી ઓહો હો એ માણસને તો સામું જોવા તૈયાર ના થઈ. એટલે વિચાર કરો કે માણસને આપણે કેવી રીતે માપીએ છીએ. એના ભણતરથી, એના નાની મોટી સંપત્તિ દ્વારા કેવી રીતે. એટલે માણસ જાણે આ બધા વગર નકામો જ છે. એ સમાજની સમજ છે અને એ પ્રમાણે હું ચાલું છું. એટલે મારી પાસે રૂપ ના હોય, એજ્યુકેશન ના હોય, શિક્ષણ ના હોય, નાનું મોટું લખતા વાંચતા ના આવડતું હોય, આપણે અભણ હોઈએ, મને એમાં પાછા લગ્ન ના થયા હોય, એમાં પાછા પૈસા ના હોય, તો આપણે કાંઈ ગયેલા સમજીએ પોતાને કે અમે જીવવાને લાયક જ નથી. જીવવાને લાયક જ નથી. એટલે તો પછી જન્મ નકામો ને. તો જન્મનું પ્રયોજન શું? આ બધું નક્કી થયું ને. શિક્ષણ, પૈસો, પ્રતિષ્ઠા, લગ્ન, બાળકો. બાળકો ના હોય કેટલા દુઃખી હોય છે. હવે ઓછું થઈ ગયું જે બધી શોધખોળ થઈ એમાં, પણ બાળક ન હોય એટલે હા માણસ પોતાને શું માનતો હોય. એ સમાજની વ્યવસ્થા ભલે જે હોય, આપણે તો ઊંડા ઉતરીએ છીએ એટલા માટે. સમાજમાં જઈને કહેવાની જરૂર નથી. આ બધી સમાજ જે રીતે ચાલતો ભલે ચાલે, એમાં પરિવર્તન આવે ને એ રીતે વ્યાખ્યાઓ બદલાય. હવે વ્યાખ્યા બદલાય કે ભાઈ શુદ્રની વ્યાખ્યા બદલાઈ ગઈ છે. શુદ્ર કોને કહેવાય જરા તમારા વર્તનથી તમે બદલો બધું. હવે બધાને ઊંચા લાવો એમ કરીને આપણને શીખવાડે. પણ હજુ લગ્ન કર્યા પછી છૂટા તો પડે જ છે ને બધા. તો શું થઈ ગયું? એક જમા આપણે ત્યાં તો એવું હતું, છૂટા પડે એટલે હા આ તો આવી છે એટલે ત્યકતા. એનું આખી જિંદગી તિરસ્કાર થાય. એનું મોઢું ના જોવે. તમને ખબર છે ઘરમાં પૂરી રાખતા. હા એવી જે બહેનો અમારે ત્યાં જ અહીંયા હું આવી ત્યારે એક છોકરી કામ કરતી હતી તો કેવી ખરાબ હાલત કે લગ્ન હતા એની બીજી બહેનના, તો એને ઘરમાં પૂરી દીધી. કેમ તો કે વિડો થયેલી હતી એટલે એનું કોઈ મોઢું ના જોવે. એટલે આવો તિરસ્કાર બધું બહુ ચાલે સમાજમાં. બહુ બધી જાતની મુશ્કેલી. પણ આપણે શું વિચારી રહ્યા છીએ? પ્રયોજન, જીવનનું પ્રયોજન. એટલે આ બધું જોઈએ છે, માની જ લીધું છે કે આ દ્વારા મને સુખ મળી જશે. વિચાર નથી કર્યો. અનુભવમાંથી નથી શીખતા, બીજાના અનુભવમાંથી નથી શીખતા કે આ બધું જેને મળ્યું છે એ પણ દુઃખી છે, નથી મળ્યું એ પણ દુઃખી છે. અને એનો અર્થ કે સફળ છે મનુષ્ય? નથી. તો સફળતા કોને કહેવાય? જ્યારે માણસને સુખ મળે ત્યારે. પણ કોઈ દેખાતો જ નથી એવો સુખી હોય. અર્જુનને એમ હતું કે હું સિદ્ધ છું, હું સુખી છું. બીજા માનતા હશે કે અર્જુન સફળ છે, સુખી છે,
પણ અર્જુનને જે ક્ષણે લાગ્યું કે અત્યારે જે અશાંતિ છે ભગવાન, એ દુઃખ મારી અંદર પડ્યું છે તો મેં કર્યું છું, મારું જીવન શેમાં વાપર્યું? મેં બધે પરાક્રમો કર્યા, બધી સિદ્ધિ હાંસલ કરી, લોકોને સિદ્ધ કરી બતાવ્યું કે હું આટલો બાહોશ છું, પ્રતિષ્ઠિત છું, ફલાણું, પણ મારી અંદર દુઃખ જે છે એને દૂર કરવા જ મેં મારો કોઈ પુરુષાર્થ ના કર્યો. અને ભગવાનને પછી કહે છે કે ભગવાન, જો તમે મારી આ સમસ્યા સમજી શકતા હો અને મને આમાંથી મુક્ત કરી શકતા હો એવું કંઈ તમારી પાસે હોય તો મને રસ છે. બાકી જીવવામાં રસ નથી, યુદ્ધમાં રસ નથી, વિજયમાં રસ નથી, રાજ્યમાં રસ નથી, સુખમાં રસ નથી, અને જીવવામાં રસ નથી. જીવિતે ન કેમ આપે એનો અર્થ શું થયો? જીવવામાં રસ નથી એટલે શું? મરી જવા તૈયાર છે. ઘોર ડિપ્રેશન કહેવાય ને, નિરાશા, ઘોર નિરાશા. જીવવું જ નથી ભગવાન. આપણે એની જગ્યા હોય તો આપણે રસ્તો શોધી લઈએ નહીં જીવવા માટેનો, મરી જવા માટેનો. પણ અર્જુન ભાગ્યશાળી કે એની સમક્ષ ભગવાન હતા એટલે ભગવાનને કહે છે કે ભગવાન, મારે જીવવું નથી, પણ હા, મને જો મારું નિશ્ચિત કલ્યાણ થાય એટલે કે હંમેશ માટે મને શાંતિનો અનુભવ થાય એવો કોઈ ઉપાય હોય તો મને રસ છે. અને અર્જુનને ખબર હતી, કારણ કે એણે કેટલા વર્ષ જંગલમાં રહ્યો હતો અર્જુન? વનમાં કેટલા વર્ષનો અજ્ઞાતવાસ હતો? અજ્ઞાતવાસ તો ખરું, પણ કેટલા વર્ષ માટે એ લોકોને મોકલી ગયા હતા? 12 વર્ષ. 13મો વર્ષ અજ્ઞાતવાસ, 12 વર્ષ જંગલમાં. કંઈક સાધુ સંતો તો હોય ને એ જમાનામાં, સત્સંગ કરેલો છે અર્જુને, સાંભળ્યું તો હશે જ કે ભાઈ દુઃખમાંથી મુક્તિનો ઉપાય છે, નથી એવું નથી, છે, એને કામમાં આવ્યું હશે. એટલે ભગવાનને કહે છે કે ભગવાન, શિષ્યસ્તેહમ, શિષ્યસ્તેહમ, ખાલી નમસ્કાર નહીં, હું ભગવાન તમારા ચરણે આવું છું અને શિષ્ય, હું શિષ્યપણું સ્વીકારું છું. એટલે હવે ભગવાન એના મિત્ર નથી, ભગવાન એના માલિક નથી, ભગવાન ભગવાને નથી એના માટે. હવે બધુંય છે, એણે શું બનાવ્યા ભગવાનને? તમે મારા ગુરુ જેવું ના કહો, હું તમારો શિષ્ય. તો ભગવાન જ હતા ને, એને તો ખબર જ હતી કે ભાઈ હું ગુરુ બની જ શકું. કેમ નથી બને? પોતાનો જ ભક્ત હતો. ગુરુજન માટે ના બને સમજાય, તો અર્જુન માટે તો બની ગયા હોવા જોઈએ ને, કે રાહ જોવાની હોય. પોતાનો ભક્ત આટલો દુઃખી થાય તો ભગવાનને ખબર ના પડે? ભગવાને કંઈ કર્યું નથી. અર્જુનને જે સૂચતું હતું એ પ્રમાણે કરવા દીધું કે અર્જુન, તું યુદ્ધ કરવા માંગે, સારું, હું યુદ્ધમાં આવીશ, કરો, રથે ચલાવીશ, સારથીએ બનીશ. પણ જ્યારે અર્જુને કહ્યું કે ભગવાન, હું તમારા શરણે આવું છું, શિષ્યસ્તેહમ, અને મને શું જોઈએ છે? બંને વસ્તુ. મને આ દુઃખ જોઈતું નથી, મને શાંતિ જ જોઈએ છે. તો આપણો તો પ્રશ્ન એ છે કે મને તમને શું જોઈએ છે? તમે એમ કહો કે ના ભાઈ, તો અર્જુનને શાંતિ જોઈતી હતી, મને કેવી શાંતિમાંથી રસ નથી, તો આ ચર્ચા આપણને કામમાં આવે. પણ નાની ઉંમરના હોય ને એને જેવું હોય કે ના મારે ભણવાનું છે, શાંતિ શાંતિમાં એને રસ ના હોય. લગ્ન કરવાનું બાકી હોય એને તમે એમ કહો કે શાંતિ, એ કહે છે કે એવું લગ્ન કરવાથી જ શાંતિ મળે, એની વ્યાખ્યા એવી હોય એટલે એ નકામા. બાલસ્તાવત ક્રીડા સક્તઃ, તરુણસ્તાવત તરુણી સક્તઃ. આખી જિંદગી પૂરી થાય ત્યાં સુધી લોકોને એવું જ થાય. પછી વૃદ્ધસ્તાવત ચિંતા સક્તઃ. ભાઈ હવે અત્યારે અમને કંઈ શાંતિ એમાં રસ નથી, અમને ચિંતા છે મારા બાળ બચ્ચાની, ચિંતા છે એનું શું થશે. એટલે અમે એના પહેલામાં પડ્યા છીએ. નહીં તો હવે તો ફ્રી થઈ ગયા ને. હવે જે છોકરા, જેના ઘરે છોકરા પરણી લીધા, મોટા થઈ ગયા હોય, તમારી વાત નથી, મોટા લોકોની વાત છે, જેના દીકરા દીકરીઓ સેટલ થઈ ગયા હોય, તો હવે એ શેના માટે પોતાના જીવનનો ઉપયોગ કરી શકે? ચિંતન માટે કરી શકે કે નહીં? તો હવે એને શેની ચિંતા છે? મારા દીકરા દીકરીને કોણ સાચવે, મારા દીકરીને દીકરાને કોણ સાચવે, અથવા એનું શું થશે? એટલે એના માટે હજી તો ઘણા કામ કરતા હોય. પાછું મારી ફરજ છે, ફરજ છે. હવે આપણને આપણા શાસ્ત્રની જ ખબર નથી કે ફરજ કોને કહેવાય, કયા સમયે કઈ પ્રકારની ફરજ, એ આપણને ખબર નથી. એ આપણું જ્ઞાન શું કરવાનું. હવે જો 80 વર્ષ સુધી તમારી ફરજ જ આવતી હોય, ફેમિલીને મોટું કરવાનું, સાચવવાની, આ તે, તો તમારું મૃત્યુ તમને ખબર છે ક્યારે આવવાનું? તો ભાઈ જન્મ શેના માટે થયો? જન્મનું પ્રયોજન શું સિદ્ધ થયું? અને પાછા આવતા જન્મમાં ધારો કે તમે આ બધું કરીને ગયા સેવા, અને આવતા જન્મમાં તમારે
કંઈ ભાગે ના આવત તો સમજ્યા, તો આવતા જન્મમાં ક્યાંથી શરૂઆત કરે? નવે સાથે પાછા બાળ બચ્ચાથી જ શરૂઆત કરે ને. તમે જ બાળકો, તમને તમારા મા બાપ પૂછે રે એ બાલ્યાવસ્થામાં તમે જે દુઃખ સહન કરાય, અત્યારે તો કેટલું દુઃખ છે બાળકોને ખબર છે? મા બાપને કંઈ પડી નથી, બાળકો ઉપર જે વીતે છે તો બાળકો જ જાણે છે ને. અને કઈ રીતે ઇંગ્લિશ મીડિયમમાં હથોડા મારી મારીને બધું ચલાવડાવે છે ને, કેટલા ક્લાસીસ ને રવિવારે એક્ઝામ ને ફલાણું ઢીકણું આપણને એમ તો કરે રે આના જેવો ત્રાસ ખરેખર માણસને શું કહેવું. ક્યાં છે કોનું? બીજા કોઈ મને એમ કે મારું. એટલે બાળક ફરી બનવાનો એનો જ પુરુષાર્થ. વળી પાછું સ્કૂલ કોલેજમાં, વળી પાછું ધંધો કેમ સેટલ કરવો. તો આ બધું લેસન લઈ લો તમે. અત્યારે જે બધું કરી રહ્યા છે ને, ભણવામાં કેટલી મુશ્કેલી છે, ધંધામાં કેટલી મુશ્કેલી છે, કેટલા પ્લાનિંગ કરો, કેવી પ્રકારની વ્યવસ્થા છે, શું છે શું નહીં, બાળકોનો ઉછેર કરવો કેટલો મુશ્કેલ, બધું શીખી લો કે ભાઈ આટલી મહેનત મારે ફરીને ફરી કરવી નથી. કારણ કે એનો શું અર્થ છે? એકની એક જ મહેનત ને. આ પતિ પત્ની એટલે શું, લગ્ન થવા એટલે શું, વિચાર તો કરો. અને એમાં એ સચવાઈ રહેવું, ભેગા થઈને રહેવું, સંબંધો સાચવવા, બધું સહેલું છે? એ બધું ફરી ફરીને કરવાનું હશે. તો એમાં શું કર્યું તમે નવું? એનો શું અર્થ છે? તો ભગવાન તો મજાક કરી રહ્યો છે એવું જ કહેવાય. અમે જન્મો જન્મથી આવું કરી રહ્યા છે અને અમને શાંતિ મળતી નથી, તો મજાક જ કહેવાય. આવું હોય? આવું યોગ્ય નથી. એકની એક મહેનત ગધા હોય એટલું જ કહેવાય ને. દરેક જન્મમાં મનુષ્ય તરીકે જન્મ્યા તો, નહીંતર આ બધાની જેમ આપણે રખડપટ્ટી જ કરતા રહીશું. એટલે ભગવાને કૃપા કરીને મનુષ્ય જન્મ આપ્યો, તો આપણે તો પૂરો શેમાં કર્યો? આમાં જ. તો મૂળ સમસ્યા ઉકેલાય? કોઈ નહીં ઉકેલાય. ભાઈ ગીતા અને ઉપનિષદને આવો સત્સંગ, વેદાંત સત્સંગ આ જ શીખવાડે છે કે તમારી સમસ્યાઓ કેમ ઉકેલાતી નથી. કારણ કે આપણે સમસ્યાઓ ઉકેલવા માટે જીવન જીવતા નથી. કેમ એવું છે? તો કે સમસ્યાને જાણતા જ નથી. કે આપણી મૂળભૂત સમસ્યા શું છે એ આપણે જાણતા નથી. અર્જુનને જ્યારે ખબર પડી કે મારી મૂળભૂત સમસ્યા આ છે, ત્યારે એણે ભગવાન પાસે પ્રાર્થના કરી કે આનો ઉકેલ હોય તો મને કહો. તો ભગવાન અત્યારે આપણી સમક્ષ ના આવે, પણ ભગવાને અર્જુનને જે ઉપદેશ આપ્યો એ તો છે કે નથી? તો વાર ખૂટે છે શું? ઉપદેશ તો છે જ. નવો ઉપદેશ તૈયાર કરવાની જરૂર નથી. કોઈએ કે પોતાનું મને કપોળકલ્પિત સમજાવવાની જરૂર નથી. ઉપદેશ એ છે, ગીતા એ છે, બધું છે. ભગવાનની દયાથી હજી સુધી આટલા વર્ષો સુધી આ બધું જળવાઈ રહ્યું છે. જળવાઈ રહ્યું છે. હા, એટલું ખરું કે ગીતાને ફેરવી ફેરવીને કહેવાવાળા જુદા છે. અમુક લોકો એઝ ઇટ ઇઝ ગીતા કરીને પોતાના પુસ્તકો વહેંચે, એ લોકો ગીતાનો અમુક રીતે પ્રચાર કરે, એ બધું ચાલે. પણ આપણને એ સમજાવનારા આચાર્ય હોય, શંકરાચાર્ય જેવા આચાર્ય હોય કે બીજા મહાપુરુષો હોય, તો એ પદ્ધતિસરની ગીતા આપણે શીખીએ એ સંભાવના હજી પણ છે. પણ ઉપદેશ તો છે ને, ગીતાનો ઉપદેશ તો છે ને. તો હવે ખૂટે છે શું? સમસ્યા નથી તો હજી ખૂટે છે. સમસ્યા છે કે નથી? સમસ્યા છે કે નહીં? સમસ્યા બધા જ જીવોને છે, પણ એ સમજી શકે એવા જીવો છે કે નહીં? જે સમસ્યાને સમજી શકે એવા જીવો છે કે નહીં? એવા મનુષ્યો છે કે નહીં? એવા મનુષ્યો પણ છે. સમસ્યા છે, ઉકેલાય છે. તો તકલીફ શું છે? એક તો આપણને સમસ્યાની ખબર નથી. પહેલી વસ્તુ શું છે? આપણને મૂળભૂત સમસ્યાની ખબર નથી. અને જીવનનો પર્પસ, જીવનનું મહત્વ આ સમસ્યાનો ઉકેલ છે. ઉકેલ લાવવો, આ સમસ્યા ઉકેલવા માટે આપણો જન્મ છે એ પણ ખબર નથી. અને જીવન જીવાય છે. ક્લિયર? જીવન જીવાય. તો એ રીતે જ્યારે જીવન જીવાતું હોય તો એ જીવનમાં સમસ્યા તો મૂળમાં છે જ. તો એમાંથી ઉત્પન્ન થયેલી સમસ્યાઓ, દુઃખ, પ્રશ્નો હોય કે ના હોય? મારા પેટમાં કોઈ જગ્યાએ કંઈક ગરબડ હોય, કંઈક કશીક તકલીફ હોય, મને ખબર ના હોય, પણ એ ગરબડમાંથી અનેક બીજી ગરબડો ચાલ્યા જ કરતી હોય, એવું બને કે ના બને? અને હું એ નાની નાની ગરબડોનો ઉકેલ કર્યા કરું, પણ હું ખરેખર દર્દમાંથી મુક્ત થઈ શકું નહીં. કેમ? તો કે મૂળભૂત સમસ્યા તો એમની એમ જ છે. એને ઉકેલવા મેં પ્રયાસ કર્યો નથી.
તમને આટલા તમે લોકો બુદ્ધિમાન છો, આટલા ચિંતનથી તમે જરૂર આટલું તો સમજી જ શકશો કે તમારા એકના નહીં, કોઈના પણ જીવનમાં, પૃથ્વીમાં જ્યાં પણ મનુષ્ય છે કે ક્યાંય ચંદ્ર ઉપર ક્યાંય પણ મનુષ્ય જીવનમાં જ્યાં જ્યાં જે પ્રકારની સમસ્યાઓ છે નાની મોટી, એ બધી સમસ્યાઓનું કારણ મૂળભૂત સમસ્યા અંદર છે, જેનો ઉકેલ શોધતા નથી માણસ. ઉકેલ તો છે પણ એ ઉકેલ શોધવા માટે પ્રયાસ થતો નથી. એ માની લે છે કે આ બધું કરવાથી મારો સમસ્યા ઉકેલાય એટલે સુખ મળી જશે, પણ મળ્યું નથી. બીજાને ના મળ્યું કે નહીં, આપણે આપણું જોવાનું, આપણને મળ્યું કે ના મળ્યું. એના ઉપરથી સમજી શકાશે કે બીજાને ન જ મળે. આ એવી સરસ વસ્તુ છે. આપણી સમસ્યા ઉપરથી આપણે સમજી શકીએ કે આ સમસ્યા એવી છે કે સૃષ્ટિમાં ક્યાંય કોઈ નહીં, જો આ સમસ્યા ના ઉકેલાય તો જીવનમાં સુખ શાંતિ મળી શકે એમ જ નથી. સવાલ જ નથી ઉત્પન્ન થતો. આ સમજી શકાય એવું છે. આ એટલે ઈર્ષા રહે જ નહીં. અથવા તો મને ઓપ્શન મળી ગયું કે જો પેલા લોકો તો કેવા આમ કરીને સુખી થઈ ગયા, તો હું શું કામ આ બધી લપણ જાઉં, સત્સંગમાં પડું ને ચિંતનમાં પડું, હું મારી રીતે ના ઉકેલો, એવો રસ્તો જ નથી. સમજાય છે આ વસ્તુ? કોઈ માણસ એવો નથી જેની અંદર આ સમસ્યા ના હોય. જન્મ થયો એનું કારણ જ આ સમસ્યા છે. એટલે તમે એવું કહી શકો નહીં કે હું તો જ્ઞાની છું, મારી ઉપર પહેલેથી ઈશ્વરની કૃપા છે. આવી વ્યવસ્થા જ નથી. ઈશ્વરની કૃપા છે મનુષ્ય બનાવ્યો જેથી હું આ સમસ્યા ઓળખી શકું અને ચાન્સ મળ્યો છે કે ઉપયોગ કરી લો. હજી એ ચાન્સ છે કે નથી? ના, પણ અમે તો 75 વર્ષ થઈ ગયા. એનું ઉંમરની સાથે સંબંધ નથી. તમે અહીંયા ક્લિક થાય એટલી જ વાર છે. 95 વર્ષે કેમ ના થયા? મને સમજાઈ જાય તો ભલે આ જન્મમાં આપણે બહુ વધારે ના કરી શક્યા, પણ એટલું સમજાય એટલે ભગવાને મને બીજો જન્મ મનુષ્યનો આપવો જ પડે એવું છે. સમજાય માત્રથી, બોલો, સમજવા માત્રથી. અને સમજાય છે કે આ સમસ્યા મેં ઉકેલ કર્યો નથી, ઉકેલ લાવી શકાયો નથી મનુષ્યના જન્મમાં. આ જ કરવું જોઈતું હતું, આ મારું પ્રયોજન બાકી રહી ગયું. અને ભગવાનને પ્રાર્થના કરું કે ભગવાન મને આમાં જ રસ છે, તો ભગવાને બીજો જન્મ મનુષ્યનો આપવો જ પડે અને આપે છે. કારણ કે સૃષ્ટિનું પ્રયોજન જ આ છે મુખ્યત્વે. એટલે કોના હાથમાં બાજી છે મને કહો? ભગવાનના હાથમાં કે આપણા હાથમાં? દુઃખી થઈને રડવું છે કે ઉપયોગ કરવો છે? દિશા મળવી જોઈએ. સમસ્યા છે સમજાવવું જોઈએ. હવે પ્રશ્ન થાય છે કે સમસ્યાનો ઉકેલ છે કે કેમ? હવે અર્જુનને મારી સમસ્યા સરખી હતી. અર્જુનને ઉકેલ મળ્યો તો મને મળી શકે, ખરું ને? અર્જુનને ઉકેલ આપનાર ભગવાન હતા. આપણી સમક્ષ ભગવાન નથી પણ ભગવાનના શબ્દો છે. કામ થઈ શકે કે ના થઈ શકે? ઉકેલ બીજો હોય કે આ જ હોય? એ ઉકેલ એટલે કયો ઉકેલ? ઉકેલ એટલે શું કહેવાય? તો કે ભગવાને જ્ઞાન આપ્યું. ભગવાને શું કર્યું? અર્જુનને જ્ઞાન આપ્યું. તો આપણને જ્ઞાન આપે કે ના આપે? જ્ઞાન જ આપે કે બીજું કંઈ આપે? આશીર્વાદ આપે? હું આટલું અનુષ્ઠાન કરું છું, ભગવાન આશીર્વાદ નહીં આપે? આપશે, પણ તમે અનુષ્ઠાનનું જે ફળ હોય ને એ પુણ્ય આપે, પુણ્ય મળે, એનું ફળ હોય મળે. પણ તમે જો જ્ઞાનમાંથી મુક્તિની પ્રાર્થના કરો તો ભગવાન શું આપે? જ્ઞાન આપે. અર્જુન કહે છે કે ભગવાન મને હંમેશ માટે દુઃખમાંથી મુક્ત કરો. તો ભગવાનને તો ખબર જ છે ને કે દુઃખી કેમ છે. ભગવાનને ખબર છે કે મૃત્યુ દુઃખનું કારણ નથી. ભગવાનને ખબર છે. અર્જુનને શું માને છે? સગાવાલાનું મૃત્યુ, એનો વિયોગ એ દુઃખનું કારણ છે, ખરો ને? અર્જુન એવું માને છે. આપણે શું માનીએ છીએ? આપણે જ માનીએ છીએ મારું મળેલું મને જતું રહ્યું, જતું રહેશે એની ચિંતાઓ છે. અને પહેલાં કેમ ભેગું કરવું? ગાંડાની જેમ બધું ભેગું કર વર્ષો જતા રહે ત્યાં સુધી આ મળી ગયું, પેલું મળ્યું, ને અહીંથી મળ્યું, પેલું મેળવ્યું. આપણી સંસ્કૃતિ નથી ખરેખર. આપણી સંસ્કૃતિ આવું નથી શીખવાડતી. આપણી સંસ્કૃતિ કેટલી સુંદર વ્યવસ્થા હતી ખબર છે? કે ભાઈ દરેક વ્યક્તિ પોતાના નિયમો પ્રમાણે જીવન જીવે. વર્ણ વ્યવસ્થા એટલે કેટલું સરસ. જો બ્રાહ્મણ તરીકે જન્મતા હોય તો એનું કર્તવ્ય શું હોય? વિધિ વિધાન, પૂજા પાઠ, શિક્ષણ અને અધ્યાપન.
એ એનું કર્તવ્ય હોય. ક્ષત્રિયનું એનું કર્તવ્ય હોય. વૈશ્ય પોતપોતાનો વ્યવસાય કરે, એમાં બધા જ આવી ગયા. કુંભાર, લુહાર, વણકર, એ બધા શું કરે? વણકર હોય પછી એનો દીકરો શું બને? વણકર. એનો દીકરો શું બને? એનો દીકરો શું બને? એને કોઈ ચિંતા હતી? વણકરના ઘેર બાળકનો જન્મ થયો પછી એ બાળક 8-10 વર્ષ સુધી એન્જોય કરે પોતાનું બાળપણ, એટલે કોઈ ચિંતા નથી. એના મા બાપને ચિંતા નથી મારા દીકરાને મારે શું કરું કે જેથી મેક્સિમમ કઈ રીતે પૈસા કમાઈ શકે. તો પડે છે ને કેટલું વિચારપૂર્વકની આ વ્યવસ્થા હતી કે બાળકો પોતાની ચાઇલ્ડહુડ એન્જોય કરી શકે, માતા પિતા પાસેથી ભરપૂર પ્રેમ મેળવે, દાદા દાદી પાસેથી સંસ્કાર મેળવે, સારું સારું શીખે, ગુરુકુળમાં મૂકો, પછી એના આખું જીવનનો નકશો ખબર હોય કે જીવનમાં શું કરવાનું છે, જીવનનું ધ્યેય. અત્યારે આપણે ચર્ચા કરવી પડે, એ જમાનામાં આવું હતું નહીં, ખબર જ હતી બાળકોને. ગુરુકુળમાં જ શીખવામાં આવતું હતું કે જીવનનું ધ્યેય શું છે. એટલે ગૃહસ્થ આશ્રમ શેના માટે કરવાનો એ આવડી ગયું ને. બધા ગૃહસ્થી છીએ 6, પણ પર્પઝ ખબર નથી, એટલે ગૃહસ્થ આશ્રમમાં પ્રશ્નો વધે છે. તો માણસો તો પહેલાં એવા હતા ને અત્યારે એવા છે, એમાં કંઈ ફેર ના પડે. જે પહેલાં ગૃહસ્થ આશ્રમમાં પ્રશ્નો હતા એ અત્યારે હોય જ. પહેલાં કર્તવ્ય પ્રધાન હતું એટલે પ્રશ્નો ઓછા હોય, ભોગ સહન કરવાનું વધારે હોય અને ત્યાગની ભાવના વધારે હોય, એ બધું ઓછું થઈ ગયું એટલું જ. બાકી માણસો એના એ, વ્યવસ્થા એની, એ બધું એનું એ જ છે, પણ ક્લેરિટી નથી, દિશા નથી સ્પષ્ટ, પર્પઝ ખબર નથી. અને સ્વતંત્ર બની ગયો માણસ, નીતિ નિયમો કર્તવ્ય બધું જતો રહ્યું, એટલે બધા સ્વતંત્ર, મારે જે કરવાનું છે હું જ કરું, એટલે કોઈને કોઈની ફરજ માટે કહી શકાય નહીં. અને બધા માટે મહત્વનું શું બની ગયું? ત્યાગ નહીં, પણ જવાબ આપો. હવે તમે આપી શકો જવાબ. ત્યાગ મહત્વનો નથી. હવે શું બને? ત્યાગનો વિરોધી શું? સ્વાર્થ, ભોગ. કર્તવ્ય એટલે તમારે ત્યાગ કરવો પડે, સહન કરવું પડે. હવે કોણ સહન કરે? મૂર્ખતા. સહન કરવી એટલે મૂર્ખતા, એવું કહેનારા છીએ આપણે. હવે કોણ મૂર્ખ બને? વગર મફતનું શું કામ સહન કરવાનું, એવું કહીએ. આપણી સંસ્કૃતિમાં વગર મફતનું સહન કરવાનું આવતું જ નથી. સહન બુદ્ધિમાન મનુષ્ય જ કરી શકે, સહન ભક્ત જ કરી શકે. ભક્ત બનવું છે પણ સહન નથી કરવું. સહન કર્યા વગર મને ઉપાય બતાવો તો હું ભક્તિ કરું, તો એવી કઈ ભક્તિ હોય ભાઈ? નહીં. એ ભક્તિ કરનારા બહુ છે બધા. સહન કરવાનું આવે તો પતી ગયું. કમર વાંકી વાળવાની આવે, કશું કામ કરવાનું આવે, સેવા કરવાની આવે, એ બધું નહીં. ચલો એ બધું આપણે પાછું લાવી શકીએ એમ નથી, પણ આપણે જાણવું હતું જોઈએ, બરાબર ને? એટલે પહેલાં એ ગૃહસ્થાશ્રમ હતો જ, અત્યારે જ છે, પણ પહેલાં વ્યવસ્થા કેવી હતી? તો કે આ નિયમો સ્પષ્ટ હતા કે ભાઈ વણકરનો દીકરો વણકર જ બને, મદારી હોય તો ભલે ને, કંઈ વાંધો નહીં. મદારીના છોકરા હોય શું બને? મદારી બને. એટલે કોઈ કોઈની હરીફાઈ નહીં, પોતપોતાનું જીવન બધા શાંતિથી જીવે. અને દરેકને અધિકાર હતો ભક્તિ કરવાનો, આગળ આવવાનો, આધ્યાત્મિક ઉન્નતિ કરવાનો. અને દરેકની ઈચ્છા શું હોય? જો આપણી ઈચ્છા સમજાઈ હોય તો આપણે સમજી શકીએ કે મનુષ્ય માત્રની ઈચ્છા શું હોય? દુઃખમાંથી મુક્ત થવા. તો દરેકને અધિકાર હતો કે તમે તમારું કર્તવ્ય પ્રમાણે જીવન જીવો. ફોકસ શેના ઉપર રાખો? ફોકસ એના ઉપર રાખો તો કે મારો મેઇન પર્પઝ છે, પ્રયોજન, એ સિદ્ધ થવું જોઈએ. પ્રયોજન શું નક્કી થવું? આધ્યાત્મિક ઉન્નતિ. આપણે જે શબ્દો વાપરીએ છીએ ને, સુખ જોઈએ, પણ એ સુખ એટલે શું? આધ્યાત્મિક ઉન્નતિ. શાંતિ એટલે શું? આધ્યાત્મિક ઉન્નતિ. ત્રીજો શબ્દ પ્રેમ. સુખ જોઈએ, શાંતિ જોઈએ, પ્રેમ કોને કહેવાય એ જ ક્યાં ખબર છે, પણ પ્રેમ જ આપણી જરૂરિયાત છે. તો આ બધું પ્રયોજન થયું. પછી આ ઉપદેશ આવે વેદાંતનો કે ભાઈ પ્રેમ કોનો સ્વભાવ છે, પ્રેમ શું વસ્તુ છે. પ્રેમ આત્માનો જ સ્વભાવ છે. વેદાંત પછી કામ કરે. આત્મા એટલે પ્રેમ જ, પ્રેમ સિવાય, અને પ્રેમના જ આપણે બનેલા છીએ. પ્રેમ સિવાય આપણું સત્ય નથી. પ્રેમનું નામ જ શાંતિ, એનું નામ જ મુક્તિ, એનું નામ જ બ્રહ્મ. બધું પછી ખાલી સમજવાનું જ છે. સમજવા માટે આપણે આમ તૈયાર તો બનીએ ને, તૈયાર તો થઈએ ને. બસ આવું છે. હવે કે તમારે પ્રશ્ન પૂછવા તો પૂછી શકો. મારું આજનું કામ હતું પ્રયોજન જીવનનું સમજાવવાનું. કંઈ તમારે પ્રશ્ન હોય તો સમજાવો. હજી તમારું કંઈ ક્લિયર થયું? ભગવાને ઉપદેશ કર્યો તો એ ઉપદેશ પ્રયોજન નથી.
ભગવાનનું પ્રયોજન નથી ઉપદેશ આપવો. ભગવાનની તો પછી ફરજ છે. ક્યાં જાય ભગવાન? ભગવાને તો સૃષ્ટિ જ એના માટે બનાવી છે કે જીવ સુખી થાય, હંમેશ માટે મુક્ત થઈ જાય. પણ મને રસ હોવો જોઈએ ને, મને ખબર હોવી જોઈએ ને કે મારે મુક્ત થવું છે, મારે દુઃખમાંથી મુક્ત થવું છે, મારે જન્મ મૃત્યુમાંથી મુક્ત, મને ખબર હોવી જોઈએ ને. આપણી તો તકલીફ શું છે? આપણને જ ખબર નથી. શું ખબર નથી? કે મારે જન્મ મૃત્યુમાંથી હંમેશ માટે મુક્ત થવું છે, આપણને જ ખબર નથી. આમ તો જન્મ મૃત્યુ કોને કહેવાય એ ખબર નથી હો. ખરેખર તો માની લીધું છે કે જન્મ છે, એ પછી બહુ આગળની વાત છે, એટલે અત્યારે હું એનું જોખમ નથી લેતી. પણ સાચું જે માનીએ છીએ જન્મ મૃત્યુ, એવું રાખીને આપણે ચર્ચા કરી કે ભાઈ મારે જીવનમાં સુખી થવું છે. જો જીવનમાં સુખી જ થવું છે એ ખબર નથી, કાયમ માટે સુખી થવું એ જ મારી ઈચ્છા છે એ ખબર નથી. એટલે આ બધું ક્લિયર કર્યું. પહેલાં મને ખબર તો પડે. મારી ઈચ્છા હોય તો તમારી ઈચ્છા શું હોય? તમને શું લાગે છે? આ જ્ઞાન એ રીતે બહુ મજા આવે એવું છે કે ભાઈ મને ખબર પડી કે મને છેવટે તો શાંતિ જ જોઈએ છે, તો એના પરથી હું સમજી શકું કે બીજા કોઈ પણ મનુષ્યને શું જોઈએ. હું એમ નક્કી કરું કે મને પ્રેમ જ જોઈએ છે, તો હું અનુમાન કરી શકું કે બીજા માણસને માણસને જ તે જીવ માત્રને શું જોઈએ? પ્રેમ જોઈએ, સલામતી જોઈએ, સુખ જોઈએ. તો મારો વ્યવહાર કેવો હોય? તમે મને મદદ કરી શકો કે નહીં એવુંની ખાતરી હું ના રાખી શકું, પણ મારી ફરજ શું બને? હું બીજાને હિંસા ના પહોંચાડું. પછી બધા મૂલ્યો આવે. મારું જીવન શેના માટે હોય? બીજાને હિંસા ના પહોંચાડું. તો નિસ્વાર્થતા એટલે શું? હું સ્વાર્થ જ્યારે અપનાવું ત્યારે બીજાને હિંસા થવાની જ છે ને. ઈચ્છા કે ના ઈચ્છીએ, હિંસા થવાની જ છે. તો આ બધી ક્લેરિટી કે દરેક જીવને આ જ જોઈતું હોય, આ જ જોઈતું. એમાંથી પછી વ્યવહાર વર્તનની વાત આવે, મૂલ્યોની વાત આવે. તો પછી મારી ક્રાંતિ થાય કે નહીં? ભલે બીજા અપનાવે કે ના અપનાવે, હું મારા જીવનમાં ક્લિયર હોઉં, મારા કર્મ એવી રીતે કરું, તો મને ભગવાનની મદદની જરૂર છે. તો હવે કોની મદદ લેવા જાઉં? તો સૂર્યનારાયણ છે. રોજ સવારના પોરમાં એમને દર્શન આપે છે, તો હું નમસ્કાર દ્વારા પ્રાર્થના કરું કે નહીં કે ભગવાન મારી બુદ્ધિને તેજસ્વી બનાવો, મને પ્રેરણા આપો. મારા દરેક કર્મો એવી રીતે કરું કે જેથી જે મને સુખ મળે છે એવું સુખ મારા કર્મો દ્વારા બીજાને મળે. તો હવે મારા જીવનની દિશા કેવી બદલાય? સુખ લેવાની ભાવનાથી કર્મ ના થાય, સુખ આપવાની ભાવના. આટલા જ પરિવર્તનની જરૂર છે. દેટ્સ ઇટ. કંઈ જ કરવું નહીં પડે બીજું. જો આ એક મહામંત્ર જીવનમાં આવી જાય કે મારું નાનું મોટું કર્મ, જે કંઈ કર્મ કરું એનાથી બીજાને સુખ મળે. એટલે આ જ્યારે નિર્ણય થાય ને કે હું સુખ આપવા કર્મ કરીશ, તો સુખ લેવાની જે અંદર ગણતરી ચાલતી હોય છે ક્યાંયથી પણ કોઈ પણ રીતે જે અપેક્ષાના રૂપમાં પ્રગટ થાય છે, જે અંદર અનકોન્શિયસ રૂપમાં છે કે ભાઈ આ વ્યક્તિ આટલું તો મને સમજવું જ જોઈએ ને. તકલીફ એ જ છે ને કે મને કોઈ સમજતું નથી, આપણી જરૂરિયાત સમજતું નથી, આપણી લાગણી સમજતું નથી. આ જ પ્રશ્નો છે ખરેખર. હવે જો અહીંથી 10 નંબરના ઘરમાંથી કોઈ વ્યક્તિ મને ના સમજે તો એની ફરિયાદ મને હોય કે મારી ભાવના નથી સમજતા, એની ફરિયાદ હોય. દુનિયા આવડી મોટી છે, તમને એના કોઈના માટે ફરિયાદ હોય? કોના માટે ફરિયાદ હોય? તમારી બેન ભણેલી હોય તો તમને એની પાસેથી અપેક્ષા હોય કે મારી સમજતા નથી, ત્યાંથી એટલું દુઃખ થાય જરા થાય. સૌથી વધારે દુઃખ ત્યારે થાય જેને તમે તમારા જીવનનો આધાર બનાવેલો છે. એટલે સંબંધો, પતિ પત્નીના સંબંધો ખાસ કરીને, તો દુઃખ શાનું જ હોય છે. 70-75 વર્ષ સુધી સાથે જીવ્યા હોય, માની લો બહુ એમનું નાનપણમાં લગ્ન થઈ ગયા, છેવટે આ જ હોય, તમે મારા માટે શું કર્યું? પેલો કે તમે શું કર્યું? ત્યાં શું રસ લીધો? તમે શું કર્યું? દુઃખ રહી ગયું છે અંદર. બધા ઘસાઈ ગયા છે, બંને ઘસાઈ ગયા છે એકબીજા માટે, પાર વગરનું ઘસાયા છે. પણ બંનેની ફરિયાદ એક જ છે, તમે મારા માટે શું કર્યું? તે મારા માટે શું કર્યું? અને મરીએ ત્યારે મારું કોઈ નથી. ભજન ગાયતો હોય કે કોઈનું નથી રહે. આખા સંસારનું સ્વરૂપ સમજાઈ જાય છે ને. આવું જ હોય. કેમ આવું હોય? કારણ કે મૂળ સમસ્યાને આપણે જાણતા નથી, એના ઉકેલ માટે જીવન જીવતા નથી. તો સમસ્યા કંઈ ઉકેલાવાની નથી, બધું મળી જાય. ક્યાંયથી પ્રેમ મળતો નથી, ક્યાંયથી શાંતિ મળતી નથી, ક્યાંયથી જોઈએ એવું સુખ મળતું નથી. તો હવે મારે શું કરવું?
મોટા ભાગના લોકો નક્કી કરી નાખ્યું કે નહીં જ મળે, કેમ તો કે મારા નસીબમાં જ નથી. તો પછી આ સત્સંગની જરૂર નથી. તો સત્સંગ નકામો, તો શાસ્ત્રોય નકામો, ભગવાનનો ઉપદેશ નકામો. જો નથી એવો જવાબ હોય તો કશું કામનું નથી. તો પછી હવે બહોત ગઈ તોડે, મરી જાઓ, છૂટકો જ નથી. પણ એ કંઈ જવાબ નથી, કારણ કે તમને ખબર છે કે ફરી જન્મવાના. એટલે અનેક જન્મથી આપણે આવું કરીએ છીએ, જન્મીએ છીએ, પણ પેલી સમસ્યા જતી નથી. બધાને જીવ માત્ર જેનો જન્મ થયો ત્યાં સમસ્યા તો છે જ, પણ મનુષ્યનો જન્મ એટલા માટે મહત્ત્વનો છે કે મનુષ્ય આ સમસ્યાને ઉકેલી શકે એમ છે. તો ભગવાનની કૃપાથી મનુષ્યનો જન્મ મળ્યો. એનાથી વધારે કૃપા કે આપણને કંઈક આવું સૂઝ્યું કે આપણે સત્સંગ કરીએ. એનાથી વધારે કૃપા કે આપણને વ્યવસ્થા મળે, આપણા જે ઋષિમુનિઓ થઈ ગયા, આપણું જે શાસ્ત્રો છે એનો સંપર્ક થયો. આ બધું મળ્યું તો એનો લાભ લેવાનો, એટલું જ બાકી રહ્યું ને, એનો લાભ લેવાનો. નહીંતર જીવન તો પૂરું થઈ જશે. કોઈ આપણને કંઈક મારપીટ કરવાની નથી, જબરદસ્તી કરવાની નથી, પણ સમસ્યા ઉકેલાવાની નથી. તો ડાપ પણ શેમાં છે? બહુ કરી ચૂક્યા બધે પ્રયત્ન. રસ્તો તો એક જ છે, મારે જ મારી સમસ્યા ઉકેલવાની છે. એના માટે તૈયાર થવાનું છે. ઉત્તિષ્ઠત જાગ્રત વરાન પ્રાપ્ય નિબોધત. આ બધું કહે છે ને ઉપનિષદમાં. બોતા ઉત્તિષ્ઠત જાગ્રત, એ માણસ તું બોતા જાગ, હજી સમય છે, આ ઉપયોગ કરી લે વરદાનનો. કયું વરદાન? કયું વરદાન? મનુષ્યનો જન્મ. જન્મ તો અનેક છે ને, બધા માણસો જન્મે છે. મને શું વરદાન મળ્યું તે હું એવું માનું? બધાને મનુષ્યનો, કેટલા મનુષ્યો થઈ ગયા, મને મનુષ્યનો જન્મ મળે, એમાં વરદાન ક્યાં આવ્યું? હવે તમારે જવાબ આપવાનો છે, એમાં વરદાન ક્યાં આવ્યું? મનુષ્યનો જન્મ મળ્યો, વરદાન કેમ કહેવાય? આ બધું આપણે ચિંતન કરી શક્યા, આપણી સમસ્યા ઓળખી શક્યા. હજી વધારે વિચાર કરો. તમે ઈરાનમાં જન્મ્યા હો, સાઉદી અરેબિયામાં જન્મ્યા હો, ક્રિશ્ચન ફેમિલીમાં ત્યાં હશે એની રીતે ઉકેલ, પણ આટલા બધા મનુષ્યો જન્મે છે, એમાંય ભારતમાં જન્મવું, પુણ્યભૂમિમાં જન્મવું, એમાં ગુજરાતમાં જન્મવું, અમુક ફેમિલીમાં જન્મવું, સંસ્કારી કુટુંબમાં જન્મવું, આ બધા ઈશ્વરની કૃપા ના કહેવાય? વરદાન ના કહેવાય? આપણે શેમાં વાપરીએ છીએ આટલું સરસ વરદાન? શેમાં વાપરી નાખીએ છીએ? એક માણસ બહુ જ ગરીબ હતો બિચારો, એટલો ગરીબ હતો ને, ગામમાં સાધુ ગયા. પહેલાંના જમાનામાં આવતું ને ચાતુર્માસ માટે સાધુઓ જતા ગામડા. બિચારો એ સાધુ પાસે ગયો કે મહારાજ હું એટલો ગરીબ છું કે વાત ના પૂછો, કંઈક કરો, કંઈક કરો. સાધુએ એને એક વસ્તુ આપી. સાધુ તો જતા રહ્યા, ચાતુર્માસ પૂરો થયો એટલે. પેલો માણસ તો વિચાર કરે રે આ મહાત્મા કેવા નીકળ્યા, મને આવો પથ્થર આપીને ગયા, કે મને એમ કે કંઈક સારી વસ્તુ આપશે ને પથ્થર આપીને ગયા. એટલે એણે પથ્થર મૂક્યો જગ્યાએ ઘરમાં, અને પછી એ તો રોતો રોતો બિચારો એનું કામ તો જીવન જીવવાનું એણે ચાલુ રાખ્યું. 2 વર્ષ પછી પાછા મહાત્મા આવ્યા એ જ ગામમાં. એટલે આ માણસ ફરી ગયો, ફરી પાછો રોયો, કકળે, બધું બહુ કર્યું. તો મહારાજ કે તું આવ્યો હતો ને 2 વર્ષ પહેલાં, તું જતો ને? તો કે હા હું જતો. મેં તને કંઈક આપ્યું હતું તો ખરું? તો કે હા તમે પથ્થર આપીને ગયા હતા. તો કે તમે શું કર્યું? તો કે રસોડા ઘરમાં મૂક્યો હતો, અને મારી ઘરવાળી છે એને એમ થયું કે આ પથ્થર આપીને ગયા છે તો હવે આપણે ફેંકી થોડો દેવાય, એટલે એ રોજ ચટણી વાટતી હતી. રસોડામાં લઈ ગઈને ચટણી વાટે. તો કે શું કર્યું? તો કે અમારી વાઈફ આવી તો વાપરે છે. તો કે એ પારસમણી હતો. પારસમણી એટલે શું ખબર છે? પારસમણી તમારી પાસે લોખંડ હોય તો એને સોનામાં ફેરવી દે, તમારું દારિદ્ર્ય જાય કે ના જાય? એમાં ભગવાને આપણું આ દારિદ્ર્ય સમસ્યા છે એને ઉકેલવા પારસમણી આપ્યો. આપણે શેમાં વાપરીએ છીએ? અમે કેટલું બધું ભણ્યા ને તમે આવું કહો છો? ચટણી વાટવામાં વાપર્યું? અમે આટલા પૈસા ભેગા, એટલા મોટા મોટા મકાન બનાવ્યા, એટલો બિઝનેસ, આટલી બધું મફતમાં મળે છે કંઈ? અને અમે કહીએ છીએ કે ભગવાનની કૃપાથી મળ્યું, તો એમ એટલા સારા નહીં?
કે ચટણી વાપરવા વગર? ભાઈ ભગવાનની કૃપા, ખરેખર કૃપા ક્યારે થઈ કહેવાય મને કહો? જે શરીર જેના માટે આપ્યું છે એના માટે ઉપયોગ કરીએ. ભગવાનને કંઈ વાંધો નથી કે તમે તમારી ઈચ્છાઓ પૂરી કરો. ગૃહસ્થ આશ્રમ હોય, તમે વૈભવ, એ તો ભગવાન જો સત્કર્મ હશે તો આપવાના જ છે, પ્રશ્ન જ નથી. જીવન સત્કર્મ માટે જ છે. એમાં ક્યાંય ભગવાન એવું કહે જ નહીં કે તમારું લગ્ન જીવન ના હોય, તમારો પરિવાર ના હોય, તમારા સંબંધો ના હોય, તમારી પાસે વૈભવ ના હોય, લક્ષ્મી ના હોય, સમૃદ્ધિ ના હોય, એવું ભગવાન કહેતા જ નથી. ભગવાન તો કહે છે જેટલી તમે ઉત્તમમાં ઉત્તમ તમારી પાસે ઉન્નતિ પ્રાપ્ત કરો, ભૌતિક ઉન્નતિ, આખા દેશને ધ્યાનમાં રાખીને કરો. બધા ઋષિ મુનિએ શું કર્યું? કેટલો વિકાસ કર્યો બુદ્ધિનો, અને કેટલું આપ્યું, કેટલી બધી ભેટ આપેલી છે ને, કેટલો વિકાસ કરે. મને તો હજી સમજાતું નથી કે સોમનાથના મંદિરમાં જે પેલું બનાવ્યું છે અને લખ્યું છે ત્યાં કે ભાઈ આ દિશામાં આટલા કિલોમીટર જાઓ એટલે અહીંયા, હાઉ ઇઝ ઇટ પોસિબલ? બીજું કેટલી વસ્તુઓ, આ તો એક માત્ર નાનું, એ ઋષિમુનિઓએ જ બધું કર્યું છે ને, જાણકારી મેળવીને કઈ રીતે મેળવી હશે? તો બુદ્ધિનો વિકાસ કરે જ છે ને. એ સિવાય કેટલાક ક્ષેત્રમાં આ બધા પંચાંગ બનાવવું, કેલ્ક્યુલેશન, વૈદિક મેથેમેટિક્સ, ગણિત પદ્ધતિ, શૂન્યની શોધ, આ બધું શું કર્યું છે? એ બુદ્ધિનો વિકાસ નહીં કર્યો એ લોકોએ? ભૌતિક એટલે શું? કેટલી સંપત્તિ હતી સોમનાથ મંદિરમાં, કેટલી બધી સંપત્તિ હતી. તો આ બધી ભૌતિક ઉન્નતિ, આપણો દેશ શું કહેવાતો પહેલાં? સોને કી ચિડિયા. તો એ બધું આમનામ થયું હશે? કર્યું જ હશે ને. તો ભાઈ આ જ્ઞાન હતું જ ને ત્યારે, કે બધા બાવાની જેમ ફરતા નહોતા. પણ જીવન જીવવાની રીતિ, માર્ગદર્શન, ડિસિપ્લિન અને ભૌતિક ઉન્નતિની ક્યાં ના છે? ઉપરથી મળે જ, ભૌતિક ઉન્નતિ થાય જ. જ્યાં પ્રમાણિકતા હોય, જ્યાં નીતિ નિયમો હોય, ત્યાં ભૌતિક ઉન્નતિ આવે જ. સત્કર્મ હોય ત્યાં આવે જ. આપણે શું કરીએ છીએ? ખાલી ભૌતિક ઉન્નતિ જોઈએ, એના કેના પ્રકારે કોઈ પણ રીતે આગળ વધવું છે. એટલે એમાં આંતરિક વિકાસ જતો રહે છે. એનું કોઈ મૂલ્ય નથી. બસ આજનું લેસન આટલું જ છે. આપણું પ્રયોજન. હવે તો 1 મહિના પછી આપણે મળીશું, ભગવાન જાણે, જે આવે એની સાથે. પણ આ હોમવર્ક હું પૂછીશ, આપણું પ્રયોજન જીવનનું, અને આપણે એ દિશામાં કેવી રીતે આગળ વધવું, શું કરવું જોઈએ. એટલે ચટણી જેમ ના વાપરીએ આપણું શરીર મનુષ્યનું, બુદ્ધિનો ઉપયોગ કરીએ ભગવાનની કૃપા, અને એને ધ્યાનમાં રાખીને સવારથી જ ભગવાનની આરાધના, જે દેવી દેવતાઓમાં રસ હોય. અને આપણે આજે તો સૂર્યનારાયણને ખાસ ધ્યાનમાં રાખીને આપણી ચર્ચા શરૂ થઈ. તો સૂર્યનારાયણને રોજ નમસ્કાર અને ભગવાનને પ્રાર્થના કે આપણી બુદ્ધિનો વિકાસ કરે, આરોગ્ય આપે, સમૃદ્ધિ આપે, સદબુદ્ધિ આપે, અને આપણું કલ્યાણ થાય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. આપણો હનુમાન ચાલીસા બોલવાનો રહી ગયા, બોલી દઈએ.